રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागणललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वेने. हरे कृष्ण प्रभु. हरे कृष्ण माताजी. गई काले આપણે 10મો અધ્યાય કમ્પ્લીટ કર્યો વિભૂતિ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ એમાં પોતાનું ઐશ્વર્ય બતાવે છે. અર્જુન જ્યારે ભગવાનને વિનંતી કરે છે કે હું ક્યાં ક્યાં રૂપોમાં આપનું સ્મરણ કરી શકું, ચિંતન કરી શકું. પછી હવે જોઈએ, આજે આપણે 11મો અધ્યાય લેશું. આ અધ્યાયમાં ભગવાન વિશ્વરૂપ દર્શન દેખાડે છે. ફરીથી પાછી અર્જુનની યાચિકા થાય છે અથવા તો ભગવાનને કહે છે અને ભગવાનને વિનંતી કરે છે. તો આ અધ્યાય જે છે આપણે કહી શકીએ કે અર્જુનના વિનંતી અથવા તો યાચિકાના સંદર્ભમાં આપણે શરૂઆત થાય છે. અને સૌ પ્રથમ 4થા શ્લોકમાં ભગવાનને વિનંતી કરતા અર્જુન કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે અર્જુન જે પ્રમાણે ભગવાનને વિનંતી કરે છે, ભગવાનને યાચિકા કરે છે, ત્યારે પણ આપણે કહી શકીએ ને કે બહુ કૃતજ્ઞ ભાવનાથી ભગવાનને યાચિકા કરે છે. આપણે ભગવાનના ભક્ત તરીકે ભગવાન પાસે ક્યારેક કંઈક માગીએ, જો આપણે અર્થાર્થી હોઈએ તો આપણે ભૌતિક દુનિયાની કોઈક ઈચ્છા રાખીએ અને એવી રીતે ભગવાન પાસે જઈએ અને ભગવાન પાસે યાચિકા કરીએ. પણ ભગવાનના જે સાચા ભક્ત હોય છે, શુદ્ધ ભક્ત હોય છે, એને સૌ પ્રથમ જેમ આપણે જોયું કે ભાઈ આવી કોઈ ભૌતિક ઈચ્છાઓ તો હોતી જ નથી. એ ભગવાન પાસે જાય છે ને તો પણ ખાલી એવી ચીજની માંગણી કરે છે કે જેથી કરીને એને પોતાની ભક્તિમાં પોતે ઓર આગળ વધી શકે, અથવા તો પોતાની ભક્તિમાં પોતે દ્રઢ રીતે નિશ્ચય કરીને પોતે એમાં કાંઈ પણ જે વિઘ્નો આવતા હોય એને ઓળંગવાની ભગવાન પાસે યાચિકા કરે છે કે ભાઈ મને ભક્તિમાં આ પ્રમાણે વાંધો છે, આ પ્રમાણે પ્રોબ્લેમ આવે છે, આ પ્રમાણે મારી ભૂલ થાય છે, અથવા તો ભગવાનને કહે કે તમારી આ લીલા મને વધારે સરસ રીતે સમજાવવાની કોશિશ કરે છે. એટલે કે આપણા હૃદયમાં તો ભગવાન બેઠેલા જ છે. તો ભગવાનના સાચા અને શુદ્ધ ભક્તો છે ને આવી જ રીતે ભગવાનને પોતાની યાચિકા અને પ્રાર્થના કરે છે, જે પ્રમાણે અહીંયા અર્જુન કરે છે કે જો તમે મને લાયક સમજતા હો તો પછી તમે મને આપના વિશ્વરૂપના દર્શન કરાવો. હવે અર્જુનને આવી ઈચ્છા ક્યાંથી થાય છે? ભગવાનના વિશ્વરૂપના દર્શન કરવાની એને ક્યાંથી ઈચ્છા થાય છે? તો જેમ આપણે જાણીએ છીએ કે ભગવાન એવું કાંઈક જ્ઞાન આપ્યું હોય કે કાંઈક કીધું હોય કે જેના દ્વારા કાં તો અર્જુનના પ્રશ્નો ઉદ્ભવે છે, કાં તો અર્જુનને કન્ફ્યુઝન થાય છે, એનું નિરાકરણ લાવવા ભગવાને વિનંતી કરે છે, અથવા તો અર્જુનને કંઈક ફર્ધર જોવે છે, જેમ અહીંયા અર્જુનને ભગવાનના વિશ્વરૂપ દર્શન જોવાની અભિલાષા થાય છે, એટલા માટે ભગવાનને વિનંતી કરે છે. તો ગઈકાલે જ્યારે આપણે 10મો અધ્યાય કમ્પ્લીટ કર્યો અને 10મા અધ્યાયમાં ભગવાને જ્યારે આ છેલ્લા 42મા શ્લોકમાં કીધું કે હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. એટલે કે ભગવાન 18મા શ્લોકથી લઈને 39મા શ્લોક સુધી જ્યારે વિભૂતિ યોગમાં પોતાનો ઐશ્વર્ય બતાવ્યો અને એક શ્લોકમાં આપણે 4 ચરણ હોય છે, એટલે કે આમ જોવા જાવ તો 20 શ્લોકમાં ભગવાને પોતાની 80 જગ્યાએ કેવી રીતે વિભૂતિ રીતે અથવા તો ભગવાનનો ઐશ્વર્ય અથવા કેવી રીતે ભગવાન રહેલા છે, મોજૂદગી છે, એ બધું ભગવાને બતાવ્યું. એટલે કે પછી ભગવાને આટોપી નહીં કીધું કે આ બધું તો એક મારા અંશ માત્ર છે, સ્ફુલિંગ માત્રથી છે, આ બધું ઉદ્ભવેલું છે. તો હવે પછી અર્જુનને થાય છે કે જો આટલું બધું ભગવાને વર્ણવ્યું અને ખાલી ભગવાન કહે છે કે મારો અંશ માત્ર છે, તો ભગવાનનું આખું અથવા તો વિશ્વરૂપ કેટલું મોટું હશે તમારે? એટલે કે આ શ્લોકમાંથી પછી અર્જુનને જાણવાની અભિલાષા થાય છે, અથવા તો એ જ્ઞાન મેળવવાની એને ઈચ્છા જાગે છે. એટલે કે ભગવાનને પોતાને વિનંતી કરે છે, યાચિકા કરે છે.
કારણ કે આ જે વિનંતી અને યાચિકા છે આપણે સમજી શકીએ છીએ કે અર્જુનને જ્યારે ભગવાનના વિશ્વરૂપના દર્શન થશે ત્યારે આપણે ઓર એમાં આગળ વધી શકીએ. અને બીજું આપણે સમજી શકીએ કે ભગવાનનું જ્યારે વિશ્વરૂપના એને કે વિનંતી કરી એના સંદર્ભમાં આપણે 3 ચીજ આપણે ટાંકવી શકીએ. સૌથી પહેલા તો અર્જુને ભગવાનને વિનંતી કરી વિશ્વરૂપ દર્શન દેખાડવાની, અને ભગવાને વિશ્વરૂપ દર્શન દેખાડ્યું એટલે કે એ સાબિતી કરે છે કે ભગવાનનું વિશ્વરૂપ દર્શન છે. અને ત્રીજું એ કે ભાઈ આજના કળિયુગમાં આપણે ઘણા લોકો જે કહેવાતા ભગવાન ઊભા થઈ જાય તમારે અને પોતાની જાતને ભગવાન તરીકે ગણાવવા માંગે, તો એની એક આપણે કહે ને કે માપદંડ તરીકે આપણે એને પણ કહી શકીએ, જે પ્રમાણે અર્જુને ભગવાનને વિનંતી કરી કે તમારા વિશ્વરૂપ દર્શન મને જોવાની અભિલાષા છે તો મને દેખાડો. તો ભગવાને તો દેખાડ્યું ને, કારણ કે એનું હતું. પણ જો આવા કોઈ કે ને કે ભાઈ નાટકીય અથવા તો જે ખાલી દેખાડો કરવાવાળા પોતાના જાતને ભગવાન કેવા માનતા હોય અને એને આપણી રીતે આપણે કહીએ તો એ આપણને વિશ્વરૂપ દર્શન ન દેખાડી શકે. ત્યારે જ આપણે સમજી શકીએ કે ભાઈ આ તો દંભ છે તમારે, અથવા તો ખોટું નાટકના રૂપમાં છે. તો આ 2 થી 3 ચીજ આપણે એ પણ આપણે ક્લિયર કરી શકીએ કે ભાઈ આજના સંદર્ભમાં આવા લોકો કોઈ આપણે ભગવાન ઊભા થાય તો એના ટેસ્ટ તરીકે આપણે આવી રીતે એને કહી શકીએ. હવે જ્યારે અર્જુનને ભગવાનને વિશ્વરૂપ દર્શન દેખાડવાની વિનંતી કરી તો ભગવાન શું કરે છે? ભગવાન પણ પોતાનું વિશ્વરૂપ દર્શન છે ને તરત દેખાડે છે. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે 7મા શ્લોકમાં કે હે અર્જુન, તું જે જ કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ આ દેહમાં જો. આના સંદર્ભમાં આપણે દાખલો લઈ શકીએ કે માની લો કોઈક આપણે મોટી દુકાનમાં ડિપાર્ટમેન્ટલ શોરૂમમાં આપણે ગયા હોઈએ, તમારે માની લો એક્ઝામ્પલ તરીકે સાડીની દુકાન છે. હવે ત્યાં કોઈ માતાજી ગયા હોય અને દુકાનવાળો કહે કે ભાઈ મારી પાસે બધા પ્રકારની સાડી છે, તમારે જેવા પ્રકારની સાડી જોતી હોય તમે મને કહો. કોટનની છે, સિલ્કની છે, ટાંગાઈ છે, ઘરચોળું છે, ઘરમાં પહેરવાની સાડી છે, પાનેતર છે, આ છે તે છે, બધું કે તમારે. ત્યારે શું કે માતાજી કે ભાઈ ઠીક છે ચાલો દેખાડો મને. એટલે કે ભાઈ પછી દુકાનદાર શું છે દેખાડવાનું શરૂ કરે. તો અહીંયા પણ ભગવાનને જ્યારે વિનંતી કરી અર્જુને કે તમે મને વિશ્વરૂપ દર્શન દેખાડો, ત્યારે ભગવાને પણ પોતાનું વિશ્વરૂપ દર્શન પોતે તરત ને તરત દેખાડવાની એને કે અર્જુનની અભિલાષા પૂરી કરી. એટલા માટે ભગવાન કહે છે કે તું હમણાં ને હમણાં જ અહીંયા જો. આપણે દુકાનદારને જ્યારે કહીએ ત્યારે દુકાનદાર થોડી ઘણી વસ્તુ આપણને દેખાડે, પછી જ્યારે આપણે કહીએ ને વધારે મારે આ ચીજ જોવી છે, ઓલી ચીજ જોવી છે, ત્યારે દુકાનદાર પછી આપણને શું કે અરે એ તો મારા બીજા શોરૂમમાં પડી છે, મારે ગોડાઉનમાંથી લાવવી પડશે, મારે આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એમ બધું કે ને. ભગવાન એવું કાંઈ અર્જુનને નથી કહેતા, પણ તરત ને તરત અર્જુનને કહે છે તો હમણાં ને હમણાં જ જો, અને એના માટે તારે કંઈ જવાની પણ જરૂર નથી. આ દેહમાં જ એટલે કે ભગવાનનો જે દિવ્ય દેહ હતો એમાં જ પછી ભગવાન પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડે છે. અને સાથે સાથે અર્જુન એ પણ કહે છે કે તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય ત્યાં સર્વ વિશ્વરૂપમાં જોઈ શકીશ. એટલે કે અર્જુનને ભગવાન અહીંયા પહેલા જ બતાવી દે છે કે તારે જે જોવું છે એ બધું તો જો જ, સાથે સાથે હું તને વર્તમાન બી દેખાડીશ, ભવિષ્ય બી દેખાડીશ, અને બધી તારી અભિલાષાઓ અહીંયા પૂરી થશે. અને એ પણ બતાવે છે કે અહીં એક જ સ્થાનમાં એટલે કે ભાઈ અલગ અલગ જગ્યાએ તારે જવાની જરૂર નથી. સ્થાવર તથા જંગમ બધું સંપૂર્ણ રીતે અવસ્થિત છે. જેમ કીધું ને ઓલો દુકાનદાર ઘણી વાર કહે આપણને કે ભાઈ તો મારા બીજા શોરૂમમાં અને ગોડાઉનમાં પડ્યો છે, પણ અહીંયા ભગવાન એને એમ નથી કહેતા. ભગવાન કહે છે હમણાં જ જો, અત્યારે જ જો, ભવિષ્યનું દેખાશે તને, અને સ્થાવર અને જંગમ એટલે કે મૂવિંગ નોન લિવિંગ બધું તને અહીંયા દેખાશે. આમાં કોઈ મેં અલગ અલગ આપણે જગ્યાએ બધું નથી રાખ્યું, તમારે બધું મારા દેહમાં તને એક જ જગ્યાએ દેખાશે. એવી રીતે ભગવાન પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડવાનું શરૂ કરી દે છે. જ્યારે 4થા શ્લોકમાં ભગવાનને વિનંતી કરી ત્યારે આમ તો 5મા શ્લોકથી ભગવાન પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડવાનું શરૂ કરી દે છે, પણ આપણે અમુક શ્લોક લઈએ છીએ એ પ્રમાણે જોઈએ. હરે કૃષ્ણ શશી માતાજી. તો હવે જ્યારે ભગવાને આવી રીતે કીધું તો અર્જુનને શું બધું વિશ્વરૂપ દર્શન દેખાવા લાગ્યું? તો કે ના, અર્જુનને નથી દેખાતું. એટલા માટે ભગવાનને તો ખબર છે કે અર્જુન હજી દેખાતું નથી અને વિશ્વરૂપ દર્શન. એટલા માટે ભગવાન હવે શું કહે છે કે 8મા શ્લોકમાં કહે છે કે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. કારણ કે ભગવાન અર્જુનની ત્યારે કઈ આંખો હતી? ભૌતિક આંખો હતી. અને એટલા માટે ભગવાન કહે છે કે તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. એટલે કે ભગવાન એને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે. અને એટલા માટે પછી કહે છે કે હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. એટલે કે ત્યારબાદ ભગવાને જ્યારે અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ત્યાર પછી અર્જુનને ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાણું. પણ આપણે જે દૂર બેઠેલો સંજય હતો એને આપણે ફરીથી યાદ કરી લઈએ. આપણે પહેલા અધ્યાયમાં સંજયનું સાંભળ્યું હતું તમારે, પછી આપણે સંજય દ્વારા બહુ ઓછું સાંભળ્યું તમારે. હવે ફરીથી આપણે એ સંજયને યાદ કરી લઈએ. એ સંજય છે ધૃતરાષ્ટ્રના આપણે
ત્યારે આપણે કહે ને કે ભાઈ સારથી પહેલા હતા અને ત્યારે પછી એને દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા હતા વ્યાસ મુનિ દ્વારા. એને વિશ્વરૂપ દર્શન ભગવાને જે દેખાડવાનું શરૂ કર્યું, અર્જુન કરતા આપણે કહી શકીએ કે પહેલા એને જોવાનું શરૂ કરી દીધું. કારણ કે ભગવાને તો 5મા શ્લોકથી દેખાડવાનું શરૂ કરી દીધું, તારે જે જોવો અહીંયા જો, ભવિષ્યનું જો, વર્તમાનનું જો, સ્થાવર જો, જંગમ જો, બધું જ મારે જો. પણ અર્જુનને તો દેખાતું નહોતું કઈ. પણ દૂર બેઠેલા સંજયને તો તરત ને તરત ઇન્સ્ટન્ટલી દિવ્ય ચક્ષુ હતા, એટલા માટે દેખાવાનું શરૂ થઈ ગયું. એટલે આ જે ભગવાને જ્યારે વિશ્વરૂપ દર્શન દેખાડે છે ત્યારે એનું વર્ણન પણ છે ને સૌથી પહેલા સંજયના શબ્દો દ્વારા થાય છે. મને પ્લીઝ જરા 1 મિનિટ આપજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. ઓકે, તો જેમ આપણે જોયું કે ભાઈ સંજય જ્યાં દૂર બેઠેલા હતા, તમારે જેને ઓલરેડી દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા હતા, એને તરત ને તરત ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાવાનું શરૂ થઈ જાય છે. તો વર્ણન પણ અહીંયા છે ને સૌથી પહેલા સંજયના શબ્દો દ્વારા જ આવે છે અને અર્જુનનું પછી વર્ણન જે છે એના પછી આવે છે. તો હવે સંજય સૌથી પહેલા ભગવાનના વિશ્વરૂપ દર્શનના કેવી રીતે વર્ણન કરે છે એ આપણે સાંભળીએ. તો 10મા અને 11મા શ્લોકમાં અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, આ કોણ બોલે છે? તો કે સંજય બોલે છે. અને સંજય જોઈ રહ્યો છે અને સાથે સાથે વર્ણવી બી રહ્યો છે એના મારા ધૃતરાષ્ટ્રને કે હવે અર્જુન શું જોઈ રહ્યો છે. હું તો જોઈ જ રહ્યો છું પહેલા, પણ હવે અર્જુનને પણ જ્યારે દિવ્ય ચક્ષુ પ્રદાન થયા તો હવે અર્જુન શું જોઈ રહ્યો છે એ એનું તમને વર્ણન કરું છું. તો કે ભાઈ અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય અદ્રશ્યમય દ્રશ્યો જોયા. અસંખ્ય મુખ શું કામે? કારણ કે આમાં બધા આપણે કહે ને કે દેવી દેવતાઓ, બધા ઋષિ મુનિઓ, સંત પુરુષો, મહાપુરુષો બધાનો સમાવેશ થઈ જાય છે. એટલા માટે અર્જુન એમાં બધા અસંખ્ય મુખ દેખાય છે. અસંખ્ય નેત્રો એટલે જેટલા મુખ એના મલ્ટીપ્લાય 2 કરો તો અસંખ્ય નેત્રો બી થઈ ગયા. અને અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા, કારણ કે એમાં સ્થાવર જંગમ બધું એમાં દેખાય છે. અને આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા દેવી દેવતાઓ બધાનો જ્યારે આપણે મંદિરમાં જઈએ, શૃંગાર ને બધું જોઈએ, તમારે કેટલા બધા સરસ પ્રકારના બધા આભૂષણો, અલંકારોથી બધા આપણે એ લોકો હોય અને એના પર આપણે દર્શન કરતા હોઈએ. તો અહીંયા અર્જુનને પણ જ્યારે બધા દેવી દેવતાઓ બધા થાય છે, બધા જ આભૂષણો અને સાથે સાથે એવા બધા અલંકારોની સાથે દર્શન થાય છે. તો એ જ પોતે અલંકૃત છે એવી રીતે વર્ણવે છે. તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. દિવ્ય શસ્ત્રો એટલે કે શું? આપણે જાણીએ છીએ કે ભગવાનના પણ વિષ્ણુના રૂપમાં જો આપણે જોઈએ તો શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી છે. એવી જ રીતે આપણે બધા દેવી દેવતાઓના પણ બધા એક એક શસ્ત્ર છે. આપણા બધા દેવી દેવતાઓ કહીએ ને, બધાના એક એક વાહન હોય છે, એક એક એ લોકોનું કહે ને કે પ્રાણી પણ આપણે હોય છે અને એક એક એ લોકોનું શસ્ત્ર પણ હોય છે. આ બધી લોકોની આઈડેન્ટિફિકેશન ચિહ્ન છે. આપણે જેમ કે મહાદેવજીનું આપણે ત્રિશુલ છે, નંદી છે તમારે, પછી આપણે દુર્ગા માતાનું કહીએ તો સિંહ ઉપર સવારી કરે છે,
હાથમાં એમનું પણ આપણે કહીએ ને કે અલગ અલગ હાથોમાં બધા અલગ અલગ શસ્ત્રો ધારણ કરેલા છે. તો એ જ અહીંયા સંજય વર્ણન છે કે બધા દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું અને તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું. ડેફિનેટલી અલંકૃતના સંદર્ભમાં અને આભૂષણોમાં આપણી માળાઓ, પછી આ વસ્ત્રો બધાનો સમાવેશ થઈ જાય છે અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. હવે આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એટલે દૂર બેઠેલો સંજયને તમારે આ બધાની સુગંધી આવતી હતી. જો એ શું વર્ણવે છે? અનેક દિવ્ય સુગંધ દ્રવ્યોના વિલેપન વાળું હતું. એટલે કે સંજયની જે ઇન્દ્રિયો છે તમારી બધી જ આપણે કહી શકીએ કે દિવ્ય થઈ ગઈ. તેને ખાલી દિવ્ય ચક્ષુ પ્રદાન નહોતા થયેલા, પણ આપણે કહી શકીએ કે બધી ઇન્દ્રિયો. કારણ કે બીજા અધ્યાયમાં સંજય શું વર્ણવે છે કે એવો શંખનાદ થયો કે બધા ધૃતરાષ્ટ્રના હૃદયોને વિદીર્ણ કરી લીધા. એટલે કે એણે સાંભળી પણ લીધું તમારે. પછી એણે એટલી અનુભૂતિ બી કરી શક્યો કે સામેવાળાના હૃદય ઉપર એને શું ઇમ્પેક્ટ પડી તમારે. એટલે કે પણ આપણી સેન્સીસ દ્વારા આપણે અનુભૂતિ કરી શકીએ. કોઈને ટચ કરીએ તો જ આપણને ખબર પડે ગરમ છે, ઠંડુ છે, કેવું છે તમારે. તો એ પણ એને અનુભૂતિ કરી લીધી. અહીંયા એની નાકની ઇન્દ્રિય પણ આપણે દિવ્ય થઈ ગઈ સમજી શકીએ, કારણ કે એ શું વર્ણવે છે? સુગંધી દ્રવ્યોના. એટલે કે જોઈ શકે છે, સાંભળી શકે છે, અનુભવી શકે છે, સૂંઘી શકે છે, બધું જ એનું દિવ્ય છે. અને ડેફિનેટલી પછી જે પ્રમાણે એ ધૃતરાષ્ટ્ર મહારાજને આ બધું વર્ણન કરે છે તો એની જીભ પણ તો દિવ્ય જ થઈ ગઈ ને, કારણ કે એ બધું ભગવાનનું દિવ્ય સ્વરૂપ બધું વર્ણન કરે છે. એટલે કે એની બધી ઇન્દ્રિયો આપણે કહી શકીએ કે ત્યારે દિવ્ય થઈ ગઈ હતી. અને સાથે સાથે કહે છે કે બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. ડેફિનેટલી પહેલી વાર જોયું હતું, કારણ કે ભગવાને જ કીધું કે તે આજ સુધી ક્યાંય નહીં જોયું હશે, બધું તને અહીંયા મારા વિશ્વરૂપમાં દેખાશે. ભગવાન ચોથા શ્લોક 5મા શ્લોકમાં જ કહે છે તેજમય. એટલે કે એટલું બધું તેજમય હતું કે એટલું એ પણ આપણે અર્જુન અને સંજયના શબ્દો દ્વારા આપણે આગળ સંભળશું. અને અસીમ એટલે કે જેની કોઈ સીમા નથી, જેની કોઈ બાઉન્ડ્રીઝ નથી તમારે. એ પણ અર્જુન એના શબ્દો દ્વારા વર્ણવશે. અને સર્વવ્યાપક એટલે બધી જગ્યાએ ભગવાનનું વિશ્વરૂપ 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 જ એને દેખાય છે. એના સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. આ પણ સંજય વર્ણવશે કેટલું બધું સર્વ વ્યાપક હતું. તો અહીંયા સંક્ષિપ્તમાં આપણે સંજયે જે વર્ણન કર્યું એ આપણે જોયું. હજી આગળ વધતા કહે છે સંજય, તો 12મા શ્લોકમાં જેનું તેજ હતું એની એક કમ્પેરિઝન આપે છે સંજય, કે કેટલું તેજોમય હતું. તો કે ભાઈ આકાશમાં જો હજારો સૂર્ય, 1, 2, 5, 10 નહીં, 100, 200, 500 નહીં, પણ એવા હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે અથવા ઉગે, તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. એટલું બધું તેજ હતું. આપણે એમાંથી કોઈ લોકો માની લો કોઈ સવારના પોરમાં ઉઠીને સૂર્ય નમસ્કાર કરતા હોય ને સૂર્યને અંજલિ આપતા હોય, ત્યારે શું સૂર્યની સામે અમુક સેકન્ડો સુધી તમારે ખુલ્લી આંખે એ રીતે દર્શન કરે તમારે. અને જે લોકોને આ પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને એ લોકો છે ને ઘણીવાર એટલી સેકન્ડ સુધી પણ છે ને સૂર્યની સામે જોઈ શકે. બાકી જેને પ્રેક્ટિસ ન હોય ને એ તો 2, 5, 10 સેકન્ડે છે ને સૂર્યની સામે એક સાથે કન્ટિન્યુઅસલી જોઈ ન શકે. તો આ ખાલી એક સૂર્યનું જો આટલું તેજ હોય તમારે, તો એવા હજારો સૂર્ય જે પ્રમાણે સંજય કહે છે બધા જો ઉગે એક સાથે, તો એનું કેટલું તેજ કલ્પી શકો છો તમે. આપણે તો કહે ને કે ભાઈ કલ્પનાની પણ બહાર છે તમારે. હવે હમણાં ગરમી થશે, ઇમિડિયેટલી શરૂ થશે, અને થોડી ઘણી જગ્યાએ તો ગરમી શરૂ બી થઈ ગઈ હશે. 30-35 ડિગ્રી ઉપરનો પારો વયો ગયો હશે આપણે. અને મે મહિનામાં તો કાળઝાળ 40 ડિગ્રી ઉપરનો પારો પયો જશે તમારે. 40 ડિગ્રીની પણ એક સૂરજની ગરમી અને એક સૂરજનો આપણે તડકો અને એક સૂરજનું અજવાળું પણ આપણે સહન નથી કરી શકતા. તો આવા હજારો સૂર્યનું કેટલું તેજ હશે વિચારી શક્યો. તો એ સંજય વર્ણવે છે કે ભાઈ કદાચ એટલે કે હજારો સૂર્ય પણ જો ઉગે તો એની સામે જે તેજ હોય ને તમારે એ પણ છે ને ઝાંખું પડી જાય. એટલું બધું તેજોમય અત્યારે ભગવાનનું આ વિશ્વરૂપના દર્શન કરી રહ્યું છે. હવે આગળ વધતા જોઈએ આપણે તો અર્જુનના શબ્દો આવે છે 15મા શ્લોકથી. તો હવે અર્જુન શું વર્ણવે છે? તો અર્જુન કહે છે કે અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપણા દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. સંજયે શું કીધું? અનેક મુખ, પછી અનેક નેત્રો, પછી દિવ્ય આભૂષણો, અલંકૃત, પછી દિવ્ય શસ્ત્રો, એ બધું છે. એ બધું કોણ ધારણ કરે છે? આપણા દેવી દેવતાઓ ધારણ કરે છે. તો અહીંયા સંજય પણ એ જ આપણને કહે છે ને. સંજયના શબ્દોમાં અને અર્જુનના શબ્દોમાં તમે જોઈ શકો છો કે કોઈ જાતનો તફાવત નથી, ખાલી વર્ણવવાની અલગ અલગ પ્રક્રિયા છે. આજે જેમ આપણે કહીએ ને કે ભાઈ કોઈ પણ એક જગ્યાએ કોઈ માણસો ગયા હોય, 2-4 માણસો, બધા એને અલગ અલગ રીતે વર્ણવે તમારે. તો અહીંયા એ જ રીતે બધા લોકો એને અલગ રીતે, સંજય પણ અલગ રીતે વર્ણવે છે, પણ અલ્ટિમેટલી એનું જે સારાંશ છે અથવા તો જેનું તત્વ છે એ તો એક જ છે. કે સંજય પણ દેવી દેવતાઓ તરફ વર્ણવતો હતો અનેક મુખ અનેક નેત્રો દ્વારા,
અને એ જ બધા અહીંયા સંજય વર્ણવે છે કે એ જ ભગવાનના દેહમાં એ બધા દેવી દેવતાઓને જોવે છે. બધા આભૂષણોથી અલંકૃત છે, બધાના હાથમાં દિવ્ય શસ્ત્રો છે, બધા એવી રીતે સજ્જ થયેલા છે અને વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યા છે. વિવિધ જીવોને એટલે કે શું? એટલે કે બધા પ્રકારના 84 લાખ પ્રકારના બધા જીવોને એમાંથી એકત્રિત એક જગ્યાએ પોતે જોઈ રહ્યો છે ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં. અચ્છા, આપણે અત્યારે 11મા અધ્યાયમાં આવી ગયા, પણ એક ચીજ આપણે પૂછતા ભૂલી ગયો તો, જે મારા ખ્યાલથી કદાચ મારે બીજા કે ત્રીજા અધ્યાયમાં પૂછવી જોઈએ, તો એના માટે ક્ષમા ચાહું છું. હું જે સ્પીડમાં ચાલું છું, જે પ્રમાણે ટોનાલિટી છે અને જે પ્રમાણે સમજાવવાની શૈલીને બધું છે, તેમાં કંઈ ફેરફાર લાગતો હોય તો તમે કહેજો મને, અથવા તો કોઈને લાગે કે બહુ ફાસ્ટ જઈ રહ્યા છે કે નથી સમજાતું કે એવું કાંઈ, પર્ટિક્યુલરલી જે નવા પાર્ટિસિપન્ટ હોય, કંઈ સલાહ સૂચન હોય તો પ્લીઝ બતાવજો, કે જેથી કરીને મને પણ મદદ થાય. હરે કૃષ્ણ. ઇઝ ધેટ ઓકે બધાને? નવા પાર્ટિસિપન્ટને પર્ટિક્યુલરલી પૂછું છું તમારે. હા પ્રભુજી, બરાબર છે. બરાબર સ્પીડ જાઓ છો તમે, ને સમજ પડે છે બરાબર. ઓકે, ચાલો. હા, ઉર્વી હરે શાહ કૃષ્ણ. માતાજી, ઉર્વી માતાજી, બધા નવા પાર્ટિસિપન્ટ હોય એના તરફથી કાંઈ બી એવું ઇનપુટ હોય તો પ્લીઝ મને આપજો, જેથી કરીને મારી કોઈ ભૂલ થતી હોય કે સલાહ સૂચન હોય, સુધારો વધારો કરવાનો હોય તો હું પણ સમજી શકું અને કરી શકું પ્રયત્ન. ઓકે, ચાલો, ધન્યવાદ. તો હવે ભગવાન અર્જુન આગળ બતાવે છે કે હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને, અહીંયા જો અર્જુન છે ને સ્પેસિફાય કરે છે. સંજયે શું કર્યું? જનરલ ટર્મમાં કીધું કે આના અસંખ્ય મુખો, અસંખ્ય નેત્રો, દિવ્ય આભૂષણો ને બધું તમારે, પણ એણે શું કીધું? બધા દેવી દેવતાઓને જોઉં છું, બધા 84 લાખ પ્રકારના જીવોને જોઉં છું. હજી એણે ઓર સ્પેસિફાય કરતા કીધું કે બધા દેવી દેવતાઓમાં બ્રહ્માજીને પણ જોઉં છું અને શિવજીને પણ જોઉં છું, અને સર્વ ઋષિઓમાં શું છે? ઓલા જેમ આપણે 10મા અધ્યાયમાં ભગવાને કીધું હતું ને કે સપ્ત ઋષિઓ, અને એની પહેલા કુમારો, એ લોકો પણ મને જાણી શકતા નથી, કારણ કે હું જ બધાનો સ્ત્રોત છું. અહીંયા બધા ઋષિ મુનિઓ, બધા સંત પુરુષો, મહાત્માઓ પણ એમાંનો સમાવેશ થઈ જાય છે. અને દિવ્ય સર્પો એટલે ક્યાં સર્પો? ભગવાને આપણને 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં કીધું હતું ને કે ભાઈ હું સર્પોમાં વાસુકી છું. તમારે વાસુકી, અનંતનાગ, શેષનાગ, આ બધા શું છે? દિવ્ય સર્પો છે. શેષનાગ ઉપર જેમ કે ભગવાન શૈયા કરે છે, ગર્ભોદક્ષાએ વિષ્ણુના આપણે એ રીતે દર્શન કરીએ છીએ, માતા લક્ષ્મી એમના પગ દબાવે છે, એ પ્રમાણે આ બધા સર્પો જે છે બધા દિવ્ય સર્પો છે. બધા આપણે કે નાગલોકમાં રહીએ છીએ, અને એક રીતે જોવા જોઈએ ને તો મનુષ્ય યોનિ કરતા એ લોકો, ઈ યોનિ જે છે ને ઉચ્ચતર પ્રકારની છે. પછી હવે આપણે જોઈએ તો ભગવાન આપણને અર્જુન આપણને 17મા શ્લોકમાં વર્ણવતા કહે છે કે આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, એટલે કે બહુ ડિફિકલ્ટ છે. પણ શું કામે કરી રહ્યો છું? કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તો અહીંયા પણ જેમ સંજયે કમ્પેરિઝન વાપરી કે હજારો સૂર્ય એક સાથે ઉગે તો એનું તેજ પણ ઝાંખું પડી જાય ભગવાનના વિશ્વરૂપ દર્શનની સામે, તો અહીંયા મોરોલે સેમ કમ્પેરિઝન અર્જુન પણ વાપરે છે તમારે, કે ભગવાનનું દ્રશ્ય, કારણ કે બહુ આપણે કીધું ને કે ભાઈ એક સૂર્યની સામે પણ આપણે કન્ટિન્યુઅસલી નથી જોઈ શકતા, તો આવા બધાની સામે કેટલું આપણે જોઈ શકીએ? તમારે કદાચ પોસિબલ જ નથી આપણે. એટલા જ માટે અર્જુન કહે છે દુષ્કર એટલે કે ડિફિકલ્ટ છે, પણ એને દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા છે, એટલા માટે એટલું તેજોમય સ્વરૂપને પણ અર્જુન પોતે એને નિહાળી રહ્યો છે. અને એની પણ સાથે કમ્પેરિઝન આપે છે કે પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય, કારણ કે એક સૂર્યની ગરમી કેટલી બધી હોય આપણે જેમ સમજ્યા ને, 40 ડિગ્રીની ઉપરનો પારો પહોંચે તો આપણે જરાય એને સહન ન કરી શકીએ, કેટલા આકળું વ્યાકુળ થઈ જઈએ છીએ આપણે. તો પછી આપણે કહી શકીએ કે એકદમ અગ્નિ જેવું, આંખ ઝરતી એવું લાગે. ઘણી વાર આપણે કહીએ ને બહુ પ્રચંડ ગરમી હોય છે ને, ત્યારે આપણે કહીએ છીએ ને લૂ ઝરે છે, જાણે અગ્નિ ઝરતી હોય એવું લાગે છે આપણે. એટલો બધો પ્રકાશ, એટલું બધું તેજોમય આપણે. તો અહીંયા પણ અર્જુન એ જ પ્રમાણે વર્ણવે છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ, ચક્રોથી વિભૂતો છે. આ બધા મુકુટો અને ગદાઓ અને ચક્ર ને બધું કોણ? આપણા દેવી દેવતાઓ છે, ધારણ કરે છે. એવા એ તેજસ્વી સ્વરૂપનું દર્શન કરું છું, કારણ કે હવે એની પાસે દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા છે, એટલા માટે. હવે આગળ વધતા વર્ણવે છે 19મા શ્લોકમાં. હવે અહીંયા ભગવાનનું પોતે કહે ને કે સ્તુતિની સાથે સાથે ભગવાનની વિશેષતા અને ભગવાનનું જે એને બધું અત્યાર સુધીની જે અનુભૂતિ કરી તમારે એ વર્ણવે છે. પહેલા આપણે કહીએ ને કે બાહ્ય રૂપમાં એને બધું વર્ણવ્યું કે દેદીપ્યમાન છે, તેજોમય છે, દેવી દેવતાઓ જોઉં છું, બ્રહ્માજી જોઉં છું, સૌજીને જોઉં છું, બધા સર્પો જોઉં છું, બધું જોઉં છું તમારે. હવે ભગવાનનું ઓર ડીપમાં પોતે જાય છે વિશ્વરૂપ દર્શનમાં, અને પોતે કહે છે આદિ, મધ્ય તથા અંતથી રહી છું. કારણ કે સંજય જે પ્રમાણે શું વર્ણવ્યું હતું? સંજય એક શબ્દમાં વર્ણવ્યું હતું અસીમ, એટલે કે એની કોઈ સીમા નથી.
હવે અહીંયા પણ અર્જુન એને ઓર ડિટેલમાં અને સ્પેસિફાય કરીને કહે છે કે આદિ મધ્ય અને અંતથી રહિત છો. આ કોનું હોય? જેની બાઉન્ડ્રીઝ ન હોય, જેની લિમિટેશન્સ ન હોય, અને અસીમ કહેવાય. એટલે કે બધી જગ્યાએ એ જ આપણે શરૂઆત પણ ઈ જ છે, મધ્ય પણ ઈ જ છે, અંત પણ ઈ જ છે. બધી જગ્યાએ ભગવાન ભગવાન ભગવાનનું વિશ્વરૂપ દર્શન જ દેખાય છે. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. તો એટલા બધા મસ્તકો, એટલું બધું હોય તમારે તો ડેફિનેટલી ભુજાઓને તો આપણે ગણી બી ન શકીએ તમારે. એટલા માટે કહે છે કે અગણિત છે. અને સૂર્ય અને ચંદ્રની સાથે ભગવાનની આંખોને કમ્પેરિઝન કરે છે. આનો મતલબ શું છે કે ભાઈ ભગવાન આપણે જેમ કે એવું નથી કે ભગવાનની આંખ અહીંયા ડિફેક્ટિવ છે તમારે, કે ભાઈ એક આંખ સૂર્ય જેવી ને એક આંખ ચંદ્ર જેવી, એ રીતે નથી સમજવાનું. પણ ભગવાનની આંખોને સૂર્ય અને ચંદ્રની ઉપમા આપેલી છે, આપણે એક જાતનું કમ્પેરિઝન આપેલી છે કે તમે સૂર્યની જેમ છાંયો આપો છો, સૂર્યની જેમ તમે તડકો આપો છો, સૂર્યની જેમ પ્રકાશ આપો છો, અને સાથે સાથે ચંદ્રની જેમ તમે છાંયો પણ આપો છો અને અંધકાર અને રાત્રિ પણ આપો છો. આ બધું આપના દ્વારા જ થાય છે. અને ભગવાને પણ આપણને 7મા અધ્યાયમાં પણ કીધેલું હતું કે સૂર્યનું તેજ ઊંચું, અને એવી જ રીતે 10મા અધ્યાયમાં પણ આપણને એવું જ કીધું કે સૂર્યનો આપણે કે ઉષ્ણતા ઊંચું અને તેજ ઊંચું, અને ચંદ્રને આપણે શીતળતા અથવા છાંયો પણ ભગવાન જ છે. અને 27 નક્ષત્રોમાં ભગવાને કીધું કે ચંદ્ર ઊંચું, એટલે કે બધા નક્ષત્રોમાં ચંદ્ર ઊંચું. આ ભગવાન જ છે ને તમારે. તો એ જ રીતે પણ અહીંયા અર્જુન વર્ણવે છે, હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. આ બધાનો એકમાત્ર સ્ત્રોત જે આપણે જે છે એ કોણ છે? તો કે ભાઈ સૂર્ય અથવા તો ભગવાન જ છે. આપણે એના દ્વારા જ આપણને ગરમી અને ઉષ્ણતા પ્રાપ્ત થાય છે, એના દ્વારા જ આપણને અજવાળું મળે છે. એ રીતે ભગવાન આનું વિશ્વરૂપને દર્શન વર્ણવતા અહીંયા કમ્પેરિઝન આપતા અર્જુન વર્ણવે છે. હવે હજી આગળના શ્લોકમાં પોતે 20મા શ્લોકમાં કહે છે કે આપ કેવળ એક છો. એટલે કે આદિ મધ્ય અંત બધી જગ્યાએ અર્જુનનું વિશ્વરૂપ દર્શન દેખાય છે. તો આ બધું શું ડિવાઇડેડ થયેલું હશે તમારે? કે માની લો ફરીથી ઓલા એક્ઝામ્પલને આપણે યાદ કરીએ, જેમ દુકાનદાર કે ભાઈ ઓલા મારા શોરૂમમાં છે, આ માલ તો મારા ગોડાઉનમાં પડ્યો છે, ઓલો માલ તો હજી મારે બીજા શહેરમાંથી મંગાવવો પડશે. એવી રીતે નથી કહેતો ને, તમારે ભગવાન નથી કહેતા ને. તો અહીંયા અર્જુન જે બધું જોઈ રહ્યો હતો વિશ્વરૂપમાં, કારણ કે ભગવાન એને શું કીધું, તારે જે જોવું હોય અત્યારે જ જો ને આ દેહમાં જ જો. તો સ્થાવર જંગમ દેવી દેવતાઓ બધું જે છે અત્યારે અર્જુન જોઈ રહ્યો હતું, એ બધું ભગવાનના વિશ્વરૂપ દેહમાં ત્યારે પોતે જોઈ રહ્યો હતો. અને કેવળ એક જ છે, એટલે સિંગલ પીસમાં બધું જોઈ રહ્યું હતું. એમ નહીં કે બધું ડિવાઇડેડ અથવા તો તમારે અલગ અલગ પાર્ટમાં હતું. ભગવાન એમ ન કીધું કે હવે હું તને પહેલા સ્થાવર દેખાડીશ, પછી તને જંગમ દેખાડીશ, પછી તને બધી અલગ પ્રકારની યોનિઓ દેખાડીશ, પછી હું તને દેવ દેવતાઓ દેખાડીશ. એવી રીતે ભગવાને નહોતું કીધું. એક જ સાથે ભગવાને બધું એને વિશ્વરૂપ દર્શન જ દેખાડે છે બસ. એટલા માટે અર્જુન વર્ણવે છે કે આપ કેવળ એક છો, અને છતાં આપ આકાશ તથા સર્વલોક તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. અહીંયા ભગવાનના સંદર્ભમાં એ પોતે વર્ણવે છે વિશ્વરૂપના દર્શનના કે ભાઈ આકાશ અને આપણે કહીએ ને કે સર્વલોક એટલે કે 14 લોક આપણે જાણીએ છીએ. એટલે કે ખાલી આ પૃથ્વી લોક નહીં, આપણી આકાશની પણ ઉપર જે બધા લોકો આવેલા છે, બધા લોક, અને નીચે પણ જે બધા પાતાળ લોકને બધા આવેલા છે એ પણ આવી જાય છે. કારણ કે અર્જુને શું કીધું, બધા દિવ્ય સર્પો. તો દિવ્ય સર્પો જેમ આપણે કીધું ને નાગલોક મારીએ તમારે, તો એ નાગલોકની બધા તો આપણે નીચે પાતાળ લોકમાં આવેલા છે. અને ઉપર જે બધા છે મહર્ષિઓ ને ઋષિ મુનિઓ ને દેવતાઓ આવેલા છે, એટલે કે બધા ઉચ્ચતર લોકમાં આવેલા છે. અને એક રીતે વર્ણવે છે કે ભગવાન તમે એક જ છો. એટલે કે ભગવાનના જે ચરણ જે એકદમ નીચે પાતાળ લોક સુધી જાય છે, અને જે ભગવાનનું મસ્તક છે એકદમ ઉપર સુધી ઉચ્ચતર દિવ્ય લોક સુધીમાં જાય છે, એવી રીતે પોતે વર્ણવે છે કે આ બધામાં તમે મને એક જ સિંગલ પીસ તરીકે બધી જગ્યાએ તમે મને વ્યાપેલા દેખાવો છો, અથવા તો બધી જ જગ્યાએ ભગવાનનું વિશ્વરૂપ દર્શન છવાયેલું છે. હે મહાત્મા, આપના આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. હવે આ આપણને થોડુંક સરપ્રાઇઝિંગ લાગે. શું કામ એ બધા ભયભીત થયા? કારણ કે ઇવન આપણે કહી શકીએ કે દેવી દેવતાઓ પણ છે ને ભગવાનનું આવું વિશ્વરૂપ પહેલી વાર જોયું. કારણ કે ભગવાને પોતે પોતાના મુખેથી કીધેલું હતું 5મા શ્લોકમાં કે આજ સુધી કોઈએ જોયું નથી, એ પ્રમાણે હું તને વિશ્વરૂપ દર્શન દેખાડું છું. અને બધા લોકો ભયભીત થાય છે, ઓ આટલું બધું મોટું તેજોમય વિશ્વરૂપ, અગાધ વિરાટ અસીમ, આ બધું ક્યાંથી આવ્યું, આ શું ચીજ છે તમારે? એટલે કે કોઈ પણ ચીજને આટલી મોટી આપણે જોતા હોઈએ ત્યારે આપણને કેટલું મોટું સરપ્રાઈઝ થાય. આપણે ઘણી વાર માની લો, આપણે શું કહે કે ઓલા જંગલમાં સફારીમાં ને બધામાં ગયા હોય, આપણે બધા મૂવીમાં ને બધામાં જોયું હોય કે ભાઈ આપણને સિંહ જોવો છે, વાઘ જોવો છે, મગરમચ્છ જોવો છે આપણે, અને બહુ હોંશે આપણે બધું જોવા તો જઈએ તમારે ત્યાં,
અને પછી જ્યાં એકદમ સાચો સિંહ અને સાચો વાઘ આપણી સામે આવી જાય, આપણે કેવા ગભરાઈ જઈએ તમારે. ભલે આપણે જે ગાડીમાં જતા હોય બધી જગ્યાએથી કવર હોય, પોતે આપણે સુરક્ષિત હોઈએ તમારે, ઓલો આપણને દૂરથી સાચો વાઘ સાચો સિંહ દેખાડે, પણ એ જરા 2-4 ડગલા ઘસીને આવતો હોય આપણી તરફ, આપણે કેવા ડરી જઈએ તમારે. અહીંયા અર્જુનની હાલત પણ એ થાય છે. એણે પણ તો આ પહેલી વાર વિશ્વરૂપ દર્શન જોયું ને. એટલે હવે એ પણ પોતે કહે છે કે બધા લોકો ભયભીત થઈ રહ્યા છે અને બધા લોકો આવી રીતે વિસ્મયજનક જોઈ રહ્યા છે કે આટલું બધું શું છે, આ કેવી રીતે થઈ રહ્યું છે. હવે પોતે આગળના શ્લોકમાં વર્ણવતા કહે છે, તે 24મા શ્લોકમાં કહે છે કે હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અને અનેક તેજથી રંગથી શોભતા આપને. અહીંયા એક પણ એક વિશેષતા આપણે કહી શકીએ, જેમ અર્જુને પહેલા તો કહી દીધું કે ભાઈ આકાશમાં અથવા તો જી અતુલ પ્રભુજી આપણો એન્ડ રહેશે, શું કહેશો? પ્રભુજી, હમ. અહીંયા લખ્યું છે કે બધા લોક, તો અહીંયા હા. બધા લોક એટલે કોણ? બધા લોક એટલે 14 લોક. કારણ કે એમ બધાને કીધું. તો દર્શન નથી થતા, ખાલી અર્જુનને ને થયા છે. ના પ્રભુજી, આ જ ચીજ આપણે ક્લેરિફાય કરવાની હતી. હું આગળના શ્લોકમાં એ જ તમને ક્લેરિફાય કરવા માંગતો હતો કે અહીંયા 14 લોક એટલે કે બી બધા ઉચ્ચતર લોક અને બધા નીચેના પાતાળ લોક, એટલે કે બી જેમાં અસુરોનો પણ સમાવેશ થઈ ગયો અને બધા નાગદેવ બધા લોકોનો પણ સમાવેશ થઈ ગયો, અને ઉપરના લોકમાં બધા દેવી દેવતાઓનો પણ સમાવેશ થઈ ગયો. તો એ લોકોને પણ છે ને આપણે આંશિક રૂપમાં છે ને ભગવાનના વિશ્વરૂપ દર્શન થયા હતા. જેમ કે માની લો ભગવાનના ચરણ નીચે પાતાળ લોક સુધી પહોંચ્યા હોય તમારે, તો ત્યાં પણ જે નાગ દેવતા બધા સર્પો, જે દિવ્ય સર્પો રહેલા છે, એને પણ એના દર્શન થયા. અને ઉચ્ચતર લોકમાં ભગવાનનું મસ્તક અને એને કે વક્ષસ્થળ ને બધું પોસતું હોય, તો બધા ઉચ્ચતર લોકમાં બધા દેવી દેવતાઓ, બ્રહ્માજી, શિવજી છે, બધાને પણ તો આંશિક રૂપમાં ભગવાનના વિશ્વરૂપ દર્શન થયા. અને નીચેના બરાબર. લોકમાં અસુરો રહે છે, તો અસુરોને પણ આંશિક રૂપમાં એટલે કે પૂરેપૂરા વિશ્વરૂપ દર્શન ન થયા, પણ થોડા ઘણા દર્શન થયા. અને એ છે ને આપણે આગળના અર્જુનના શબ્દો દ્વારા સમજશું આપણે કે અસુરોને પણ થયા અને દેવી દેવતાઓને પણ દર્શન થયા. તમે જરાક વહેલો પ્રશ્ન પૂછ્યો, પણ આના પછીની સ્લાઇડમાં ને બધામાં એ જ આવશે તમારે. ધન્યવાદ પ્રભુજી. ધન્યવાદ, ધન્યવાદ. તો હરે અહીંયા કૃષ્ણ. આપણે જોઈએ કે ભાઈ જે અર્જુને વર્ણવ્યું કે ભાઈ આપ કેવળ એક છો અને આકાશને સ્પર્શતા અને 14 લોક સુધી તમારું છે, પણ સાથે સાથે શું વર્ણવે છે, તેમાં અનેક તેજસ્વી રંગથી. તો આ કોણ વર્ણવે છે? તો કે અર્જુન વર્ણવે છે ને. એટલે કે ભગવાનનું જે જ્યારે દિવ્ય સ્વરૂપ હતું, તમારે વિશ્વરૂપ દર્શન જે ભગવાને દેખાડ્યું હતું, એ બ્લેક એન્ડ વ્હાઇટ નહોતું, બહુ જ કલરફુલ હતું. અનેક બધા તેજસ્વી અલગ અલગ પ્રકારના નાના પ્રકારના રંગોથી બધું થયેલું હતું. એ પ્રમાણે અહીંયા અર્જુન વર્ણવે છે. અને સાથે કહે છે કે આપના વિશ્વરિત મુખને તથા આપના અત્યંત જ્યોતિર્મય આંખોને જોતા જ મારું ચિત્ત ભયથી વિગ્રહ થયું છે. હવે કેવું વિસ્ફરિત મુખ છે, કેવું અગ્નિમય મુખ છે ભગવાનનું, એ પણ અર્જુન આગળના શબ્દોમાં વર્ણવે છે કે બધા લોકો આપણા મુખમાં પ્રવેશી રહ્યા છે એવી રીતે. અને અત્યંત જ્યોતિર્મય એટલે કે ડેફિનેટલી અનોક તેજોમય છે તમારે. એટલે હવે અર્જુન પણ વર્ણવે છે કે મારું ચિત્ત પણ ભયથી વ્યગ્ર થયું છે. એણે જોયું કે બધા લોકો તો ભયભીત થોડા ઘણા થઈ રહ્યા છે તમારે, પણ હવે હું પોતે પણ ભયભીત થઈ રહ્યો છું. એમ કીધું ને કે જંગલમાં આપણે સફારીમાં ગયા હોય ને જોયું, અચાનક ઓલો વાઘ આપણને દૂરથી દેખાડ્યો, પણ ઓલો વાઘ અને દોડીને આપણા તરફ ઘસતો હોય, આપણે ઓલા ગાડીવાળાને શું કે ભાઈ ભગાવ જલ્દી ભગાવ, મને ડર લાગે છે તમારે. હવે અર્જુન પણ પોતે થોડો ઘણો ભગવાનનો આ વિશ્વરૂપ જોઈને થોડો વ્યથિત થાય છે, થોડો ભયગ્રસ્ત થાય છે, થોડો વિગ્રહ થોડુંક એને કહે ને કે મૂંઝાઈ જાય છે, એ પ્રમાણે પોતે થાય છે. અને એ પણ પોતે આગળના શ્લોકોમાં વર્ણવશે. એટલા માટે હવે કહે છે કે આથી હું મારું ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. એટલે કે જ્યારે પહેલી અધ્યાયમાં જેવી અર્જુનની અવસ્થા હતી, તમારે મોરલેસ સિમિલર અવસ્થા અત્યારે 11મા અધ્યાયમાં આવી જાય છે. પણ બહુ મોટો ફરક છે આપણે કહી શકીએ. શારીરિક અવસ્થા કદાચ એવી હોય, પણ અત્યારે એને કે ભાઈ પહેલા અધ્યાયમાં જે અર્જુન મોહિત થયેલો હતો, એ પ્રકારે એના હાથમાંથી ગાંડીવ ચડી જાય છે, તમારા આંખમાંથી અશ્રુ વહે છે, ચામડી બળવા માંડે છે, મોઢું સુકાઈ જાય છે, એવા બધા વર્ણવે છે. ત્યારે 11મા અધ્યાયમાં પણ હવે શું કહે છે? ભાઈ હું મારી શાંતિ જાળવી શકતો નથી, હું ભયભીત થયેલો છું, વિગ્રહ થયેલો છું, તમારે ચિંતાતુર છું. પણ આ અવસ્થા શેના કારણે છે? ભગવાનના ભક્ત તરીકે, અથવા તો એક આપણે ભગવાનનું જ્યારે વિશ્વરૂપ દર્શન, એટલે કે ભગવાનની પણ એક લીલા છે આપણે, એ જ્યારે ભગવાન અર્જુનને દેખાડે છે, એનાથી આવી અવસ્થા થઈ છે. પહેલા ભૌતિક માયાથી એવી રીતે અવસ્થા થયેલી હતી, મોહિત થયેલો હતો એટલે એવી અવસ્થા હતી. પણ આ અવસ્થામાં ઘણો ફરક છે. અત્યારે દિવ્ય અવસ્થામાં અર્જુન છે તમારે. હજી આગળ વર્ણવતા અર્જુન કહે છે, તો 26મા અને 27મા શ્લોકમાં કહે છે કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો આપણા સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તથા તેમજ
અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીંયા બે મહત્વની ચીજ આપણને અહીંયા અર્જુન વર્ણવે છે. સૌથી પહેલા જે ભગવાને શું કીધું કે તને વર્તમાન પણ દેખાશે ને ભવિષ્ય પણ દેખાશે. તો અર્જુને તો બધું અત્યાર સુધી વર્તમાન બધું વર્ણવ્યું. હવે અર્જુને જે ભવિષ્ય પણ જોયું ને એનો પણ આ પુરાવો છે. કારણ કે મહાભારતના યુદ્ધમાં પછી શું થવાનું હતું એ અહીંયા સંજયના શબ્દો દ્વારા આવે છે. તો એ શું વર્ણવે છે કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો એટલે કે 100 પુત્રો માર્યા ગયા. સાથે સાથે પોતાના તરફના પણ ઘણા બધા રાજાઓ જે છે બધા માર્યા ગયા તમારે. અને એમાં અમુક નામ જે છે પોતે ખાસ વર્ણવે છે. શું કામે? તો કે ભાઈ આ બધાની સામે યુદ્ધ કરવું અર્જુન માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું હતું. એમાં કોને વર્ણવે છે તો કે ભાઈ ભીષ્મ પિતામહ, દ્રોણ, કર્ણ, આ બધા લોકો તમારે કહે છે કે ભાઈ મુખ્ય યોદ્ધાઓ બધા આપના વિકરાળ મુખમાં પ્રવેશી રહ્યા છે. એટલે કે બીજી ચીજ જે છે, જેમ અર્જુને કીધું ને અગ્નિથી પ્રજ્વલિત મુખ, વિકરાળ મુખ, તો આ બધું સંદર્ભમાં કેવું શું કામે વિકરાળ લાગે છે? શું કામે એટલું બધું એને અગ્નિથી પ્રજ્વલિત લાગે છે? કારણ કે આ બધા જે મૃત્યુ પામ્યા છે, બધા મૃત્યુ છે, મૃતદેહ છે, બધા એ ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. અથવા તો આપણે કહી શકીએ કે બધાને મુક્તિ પ્રાપ્ત થયેલી છે. અને હજી વર્ણન કરતા પોતે કહે છે કે તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. હવે ડેફિનેટલી બધા યુદ્ધ ભૂમિ ઉપર માર્યા ગયા હતા તમારે. તો યુદ્ધ ભૂમિ ઉપર જ્યારે માર્યા ગયા હોય તમારે તો કંઈ એક સિંગલ વન પીસમાં તો ન મૃત્યુ પામ્યા હોય ને તમારે. કોકનું માથું કપાઈ ગયું હોય, કોકના હાથ કપાઈ ગયા હોય, કોકના પગ કપાઈ ગયા હોય, કોઈક આખું લોણ થઈ ગયા હોય, કોકના આખા શરીરના 2 ટુકડા થઈ ગયા હોય, આવી રીતે બધાના મૃતદેહ થઈ ગયા હોય. એ બધા જે છે બધું ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યું છે. એટલા માટે કહે છે કે આપણા દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા, એટલે કે એ રીતે ભગવાનમાં બધા પ્રવેશી રહ્યા છે. હવે પછી આગળ વધતા અર્જુન વર્ણવે છે તો 28 મુલકમાં એક કમ્પેરિઝન આપે છે. પહેલું શું છે, ભગવાનનું વિશ્વરૂપ દર્શન કેટલું તેજોમય છે એના સંદર્ભમાં એને કમ્પેરિઝન આપી સૂર્યની સાથે અને અગ્નિની સાથે. હવે જ્યારે આ બધા મૃતદેહો એટલે કે ભવિષ્ય એણે જે જોયું તમારે, અને ભવિષ્યના સંદર્ભમાં એણે જે બધા મૃતદેહો અથવા તો બધા યોદ્ધાઓ જે માર્યા ગયા હતા તમારે અને બધા ભગવાનમાં પ્રવેશી રહ્યા હતા, એને પણ એક સરસ મજાની કમ્પેરિઝન આપીને વર્ણવે છે. તો એ શું આપે છે? 28મા શ્લોકમાં કહે છે કે જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે. આપણે જાણીએ છીએ કે બધી નદીઓ જઈને સમુદ્રમાં મળે. તેવી જ રીતે સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં, શેનાથી પ્રજ્વલિત છે તો કે અગ્નિથી પ્રજ્વલિત છે. અગ્નિથી પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. એટલે કે બધા મૃતદેહોને એક ટાઈપની નદીની કમ્પેરિઝન આપેલી છે અને ભગવાનના મુખને એક સમુદ્રની કમ્પેરિઝન આપેલી છે. અને એવી રીતે બધા મૃતદેહો જે છે ભગવાનમાં પ્રવેશી રહ્યા છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ બધા ભગવાનના મહાભારતના યુદ્ધમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા, ખાલી માણસો નહીં તમારે, પણ ઘોડાઓ, હાથીઓ, જે કાંઈ પણ મૃત્યુ પામ્યા હતા, બધા લોકોને મુક્તિ પ્રાપ્ત થઈ હતી. આપણે હજી આગળ વર્ણવતા હવે અર્જુન વર્ણવે છે તો 31મા શ્લોકમાં કહે છે કે હે દેવાધિદેવ, આવા ઉગ્રધારી રૂપ આપ કોણ છો? એટલે કે હવે અર્જુન બહુ વ્યગ્ર થઈ ગયો, પોતાનું ધૈર્ય નથી જાળવી શકતો, પોતે ચિંતાતુર થઈ ગયો, પોતે ભયગ્રસ્ત થઈ ગયો. એટલે આવા ભયમાં એ પોતે અર્જુનને ફરીથી ભગવાનને ફરીથી પ્રશ્ન પૂછે છે કે આવું ઉગ્રધારી રૂપ કરીને આપ મને શું દેખાડવા માંગો છો? મેં કોઈથી વિચાર્યું નહોતું કે તમારું વિશ્વરૂપ દર્શન આટલું બધું ભયાનક હશે, આટલું બધું ભયજનક હશે, આટલું બધું ઉગ્ર હશે તમારે. એટલા માટે ભગવાનને અહીંયા પોતે કહે છે કે ભાઈ આપ કોણ છો મને બતાવો, અને તેને કૃપા કરીને મને કહો કે હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો, આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિથી બાબતથી અજાણ છું. તો આના સંદર્ભમાં આપણે એક દાખલા દ્વારા આ સમજી શકીએ અર્જુન જે કહેવા માંગે છે અથવા જો ભગવાનને જે પૂછવા માંગે છે. આપણે એક બાળક હોય અને પિતા અથવા હોય ઘરમાં, માની લો પતિ પત્ની હોય, નાનું બાળક હોય તમારે. હવે પિતા ડેઈલી સાંજના ઘરે આવતા હોય તમારે, અને ઓલું બાળક દોડીને પપ્પા પપ્પા કરીને જાય પિતા પાસે, અને પિતા પણ એને આવ બેટા આવ એ તેમ કરીને પોતાના ગોળદીમાં લે, પોતાના ખોડામાં લે, હાથમાં લે, અને ગળે વળગે, ચુંબન આપે, બધું કરે, અને બધું વાલ ને બધું કરે તમારે. કેટલો બધા પિતા ખુશ હોય અને બાળક ખુશ હોય તમારે. પણ ક્યારેક માની લ્યો એ પિતાને કંઈક આપણે ઓફિસમાં કંઈક આડું પડ્યું હોય, કે કોઈકની સાથે કંઈ ચળવળ થઈ ગઈ હોય, કે કંઈક મૂડ ખરાબ હોય, એ દિવસ કોઈ ખરાબ ગયો હોય, કે કંઈક એવી ઘટના બની હોય તમારે, અને ક્રોધમાં આવે તમારે, અને ક્રોધિત અવસ્થામાં આવે તમારે, અને બિચારું બાળક તો આ કાંઈ જાણતું નથી ને. બાળક તો રોજબરોજની જેમ કરીને દોડીને પપ્પા પપ્પા કરીને જાય તમારે, અને ત્યારે શું કરે? દૂર હટ, મને હમણાં બોલાવતો નહીં,
આગો જા, હું જ્યાં સુધી કહું ન ત્યાં સુધી મને પણ શું ડેલી આવી રીતે આમ કરીને આવે છે, માનીને ગુસ્સે થાય તમારે. બાળક બિચારું કેટલું ડરી જાય તમારે. અરે આ તો મારા પપ્પા તો ડેઈલી મને આવી રીતે વાલ કરે છે, ને મને ગળે વીંટળે છે, ને તમારે ચુંબી આપે છે, ને બધું કરે છે, ને આજે કેમ આવી રીતે આમ વર્તે છે તમારે? ત્યારે મમ્મી શું કરે? મમ્મી બિચારી સમજી જાય કે ચાલો કાંઈક થયું હશે તમારે, એટલે બાળકને પોતાને તરત પોતાની પાસે બોલાવે અને કે બેટા હમણાં રામ, તું થોડી વાર, હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી પપ્પા પાસે નહીં જાતો કે જાતી તમારે. તો અહીંયા પણ અર્જુન જ્યારે ભગવાનનો વિશ્વરૂપ, ઉગ્રરૂપ, ભયજનક અને રૂપ જોવે છે ત્યારે પોતે પણ ડરી જાય છે. એટલે એ પણ બાળકની જેમ ભગવાનને કહે છે કે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું, તમે કોણ છો, મારા ઉપર પ્રસન્ન થાઓ, આ બધું તમે દેખાડી મને શું દેખાડવા માંગો છો એ રીતે કહે છે. અને તમારે આવી રીતે આ ઉગ્રરૂપ તમે કોઈ દી જોયું નથી, એટલા માટે અર્જુન ભગવાનને ફરીથી આ પ્રકારે યાચિકા કરે છે. હવે પછી જ્યારે ભગવાને આવી રીતે યાચિકા કરે છે કે ભાઈ આપ કોણ છો, એના સંદર્ભમાં એમ પૂછે છે, ત્યારે ભગવાન હવે 32મા શ્લોકમાં જવાબ આપે છે. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. કાળ એટલે કે સમય, અને એ પણ ભગવાનની એક શક્તિ છે. આપણને કાળ જે છે અથવા સમય છે દેખાતો નથી, પણ સમય કેટલો બધો બળવાન છે. આપણામાં કહેવત છે કે સમય બડા બલવાન. તમારે સમય બધું આપણને ભૂલાવી બી શકે અને સમય બધું આપણને યાદ બી દેવડાવી શકે, તમારે કહી શકીએ. અને આ કોણ છે? તો કે ભગવાન કહે છે કે હું પોતે હું જ છું તમારે. અને ભગવાન અત્યારે કાળ બનીને, અત્યારે સમય બનીને કહે છે કે ભાઈ અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. અહીંયા પણ એક બહુ મહત્વની ચીજ છે, આપણે સમજી શકીએ કે ભગવાને અત્યાર સુધી છે ને અર્જુનને ક્યાંય ભવિષ્ય નથી બતાવ્યું. ભગવાને આપણને બીજા અધ્યાયમાં કીધું કે આ બધા જે પહેલા હતા અને અત્યારે છે અને ભવિષ્યમાં નહીં હશે એવું નથી. એના દ્વારા પણ આપણે સમજી શકીએ ભગવાન ત્રિકાળ જ્ઞાની છે. ભગવાને 7મા અધ્યાયમાં તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે ભાઈ હું ભવિષ્યમાં જાણનારું બધું પણ મને ખબર છે તમારે, અને વર્તમાનમાં શું થઈ રહ્યું છે બધું પણ મને ખબર છે. 2 થી 3 જગ્યાએ ભગવાને પોતાને કીધું હતું કે હું પોતે ત્રિકાળ જ્ઞાની છું. પણ આ મહાભારતના યુદ્ધનું પરિણામ શું આવવાનું હતું હજી સુધી ભગવાને અર્જુનને નહોતું બતાવ્યું. પણ હવે જ્યારે ભગવાને વિશ્વરૂપ દર્શનમાં કહી દીધું કે તને વર્તમાન પણ દેખાશે અને ભવિષ્ય પણ દેખાશે, અને ભવિષ્યના રૂપમાં એને જોઈ બી લીધું કે ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ એ બધા તમારે છે, અને બધા પુત્રો બી માર્યા ગયા છે, અને બધા ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. તો અહીંયા પહેલી વાર ભગવાન અર્જુનને બતાવે છે કે આ મહાભારતના યુદ્ધનું પરિણામ શું આવવાનું છે અને એ કોના લીધે આવવાનું છે. તો એ પણ ભગવાન કહે છે કે એ પણ મારા લીધે જ આવવાનું છે, કારણ કે હું જ અત્યારે અહીંયા કાળ બનીને મહાવિનાશના રૂપમાં આવેલો છું તારે. અને એટલે કહે છે કે તમારા પાંડવો સિવાય બંને પક્ષના બધા યોદ્ધાઓ, કારણ કે અર્જુને પણ શું કીધું, ધૃતરાષ્ટ્રના બધા પુત્રો સાથે સાથે અમારા બી બધા મોટા મોટા યોદ્ધાઓ આપણા મુખમાં પ્રવેશી રહ્યા છે. તો ભગવાન એ જ કહે છે કે તમારા પાંડવો સિવાય કોઈ બચવાનું નથી આ મહાભારતના યુદ્ધમાં. અહીંયા ભવિષ્ય બતાવે છે. સૌથી પહેલી વાર આ અધ્યાયમાં આપણે અર્જુનને ભવિષ્ય બતાવે છે, અને અર્જુને જોઈ પણ લીધું. એટલે આ રીતે આપણે સમજી શકીએ. પછી હવે આગળ ભગવાન આપણને બતાવે છે 33મા શ્લોકમાં કે માટે ઊઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ અર્જિત કર. એટલે કે હજી સુધી ભગવાન એનું જે મેઇન જ્ઞાન દેવાનું છે કે ભાઈ કર્મ તો ક્યારેય છોડવાનું નથી, એ પણ ભગવાને ચેન્જ એમાંથી ક્યારેય ચેન્જ નથી થયા. ભગવાન એને ભવિષ્ય બતાવી દીધું, પણ તેમ છતાં એમ નથી કહેતા કે ચાલ હવે તું યુદ્ધ નહીં લડતો, વયો જા તારે, હવે તું કાળ બનીને આવ્યો છું, મને તારી જરૂર નથી, તું વયો જા, હું હવે આ યુદ્ધ કરું છું અને તમારે બધાને ખતમ કરી દઉં છું તમારે. ભગવાન એમ નથી કહેતા, ઉલટાને એના ભક્તને નિમિત્ત બનાવે છે. એટલા માટે ભગવાન અર્જુનને પણ કહે છે કે ઊભો થા, યુદ્ધ કર, યુદ્ધ માટે કટિબદ્ધ થા, દ્રઢ નિશ્ચયપૂર્વક, અને સાથે સાથે પણ કહે છે કે યશ અર્જિત કર. હવે અહીંયા પણ જો ભગવાનનું કેટલી બધી કૃતજ્ઞતા છે, કેટલા બધા કૃપાળુ છે. ભગવાને કહી દીધું કે હું કાળ શક્તિ દ્વારા બધાનો વિનાશ કરીશ, પણ ભગવાન ઈ યશ પણ કોને આપવા માંગે છે? અર્જુનને જ ને, એના ભક્તને જ ને. તો આના દ્વારા પણ આપણે સમજી શકીએ કે ભગવાન જે કાંઈ પણ કર્મો કરે છે ને, ભગવાનને કોઈ જાતમાં પોતાનું કે કે સ્વાર્થ નથી, કોઈ જાતમાં મતલબ નથી. બધું ભગવાન છે ને બીજાને સોંપી દે છે, બીજાને અર્પી દે છે, બીજાને છોડી દે છે. તમારે અહીંયા પોતે પણ જે પોતે વિનાશ કરવાના છે એ પણ અર્જુનને કહે છે કે ભાઈ તું જીત અર્જિત કર. ઇતિહાસ એમ કહેશે કે ભાઈ અર્જુન મોટો યોદ્ધા હતો અને ઈ લડ્યો તમારે. ભગવાન તો એના સારથી બન્યા હતા, ભગવાન તો એનો રથ ચલાવતા હતા તમારે, અને ભગવાન તો નિયત થા હતા, ભગવાને તો શસ્ત્ર બી નહોતા ઉપાડ્યા. પણ આપણે સમજી શકીએ છીએ અહીંયા તમારે કે ભાઈ સાચું યુદ્ધ કોણે લડ્યું તમારે, કોના દ્વારા થયું હતું તમારે, અને કોને યશ ભગવાને આપ્યો તમારે. એટલા માટે કે ને કે ભગવાન પોતાની પાસે કાંઈ નથી રાખતા. ભગવાન હંમેશા નિસ્વાર્થ છે. ભગવાને જેમ આપણને
9મા અધ્યાયમાં પણ કીધું હતું કે હું કોઈના પ્રત્યે પક્ષપાત નથી રાખતો તમારે. પછી અહીંયા ભગવાન કહે છે અર્જુન કે તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. ભગવાને રાજ્ય ભોગવ્યું હતું શું? ભગવાને એમ કીધું કે ભાઈ મારા કારણે તમે યુદ્ધ જીતા, ચાલો હવે હસ્તીના ગાદી ઉપર હું બેઠું તમારે. ભગવાને કાંઈ નહોતું પોતે રાખ્યું તમારે. ઇવન પોતાની જે દ્વારકાધીશ જે નગરી હતી એ પણ ભગવાને પોતે ગયા એની પહેલા એનો પણ કે નાશ કરી દીધો હતો તમારે. ભગવાન કાંઈ સાથે લઈને ગયા નહોતા તમારે. આ રીતે અર્જુનને પણ ભગવાન એ જ કહે છે કે ભાઈ તારા શત્રુઓને જીત અને સમૃદ્ધ રાજ્યને ભોગવ અને યશ અર્જિત કર. અને સાથે સાથે ભગવાન બતાવે છે કે મારી યોજના દ્વારા, એટલે કે આ મહાભારતની જે યોજના હતી એ ભગવાને જ વિચારેલું અથવા બધું આપણે યોજનાપૂર્વક હતું. આપણે એટલે જ કહીએ છીએ ને કે જે થાય છે ભગવાનની મરજીથી થાય છે. ભગવાનની મરજી સિવાય કાંઈ નથી અને આપણે કોઈ જાતના કરતા નથી. અર્જુન જો પોતાને કરતા માને કે ભાઈ મારા કારણે યુદ્ધ જીતા તમારે, એ પણ ખોટી વાત છે. ભગવાને જે કહે છે આ બધું મારી યોજના દ્વારા, તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે. એ તો ઓલરેડી મરેલા જ હતા. કે અર્જુને તો ખાલી ઔપચારિકતા કરવાની હતી, બાણ ચલાવવાના હતા, એ લોકોને તમારે વધ થવાનો હતો. બાકી ભગવાન માટે શું કઈ એવું ઇમ્પોસિબલ છે? એટલા મોટા કંસને એક ખાલી થપ્પડ મારે છે ને તમારે કંસનો વધ થઈ જાય છે. એટલા નાના બાળક હતા ત્યારે, તો પછી આ બધાને શું વધ કરવા માટે ભગવાન માટે કોઈ મોટી વાત હતી? તેમ છતાં પણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યો ને. એટલા જ માટે કહે છે કે અને હે સવ્યસાચી, તું તે યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે બસ. એટલે કે ભાઈ એના ભગવાન છે ને એના ભક્તોને નિમિત્ત બનાવે છે તમારે, અને એના દ્વારા જ બધું કાર્ય કરાવે છે આપણે કહી શકીએ. અથવા તો અલગ અલગ રીતે જે બધી ભગવાનની યોજના ચાલે છે ને એ બધું બરાબર છે. આજે ઘણી વાર આપણને કોઈ જગ્યા લાગે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ એ પણ ભગવાનની યોજના જ હોય તમારે. એટલે કે આ ચીજનો આવો ભાવ છે ને આપણે સમજવાની જરૂર છે. ઘણી વાર આપણને લાગે કે એ તો કેટલો મોટો ભક્ત છે, જો એનો આવી રીતે આમ થયું, આવી રીતે આમ થયું, આવી રીતે કોઈક મંદિરોમાં હુમલો થયો, એટલા લોકોને મારી નાખ્યા, એના પંડિતને મારી નાખ્યો, અને આ બધું થયું તમારે, એના લોકોને આવી રીતે આમ ન કરવું જોઈએ. પણ અલ્ટિમેટલી કહે ને કે આ બધા પાછળ ભગવાનની કાંઈક યોજના હશે, ભગવાન એમાં કાંઈક સારું હશે તમારે, એટલા જ માટે બધું થયું હશે તમારે. આપણા હિસાબે આપણે ભૌતિક રીતે વિચારીએ છીએ કે આ સારું થયું ને આ ખરાબ થયું. બાકી ભગવાન માટે તો છે ને બધું કાંઈ સારું બી નથી ને કાંઈ ખરાબ નથી. ભગવાને શું કીધું આપણને? 9મા અધ્યાયમાં જ કીધું ને કે હું ઉદાસીન થયેલો હોય એવી રીતે આ સૃષ્ટિનું સર્જન બી કરું છું, ને સૃષ્ટિનો વિનાશ બી કરું છું, ને ફરીથી પાછો પુનઃ સર્જન બી કરું છું. ભગવાને નથી એમાં કોઈ એક્સાઇટમેન્ટ, કે ભગવાને નથી એમાં કોઈ દુઃખ. ભગવાન એકદમ ઉદાસીન અને ન્યુટ્રલ છે તમારે. બસ બધું જે છે ઓટોમેટિક મેકેનિઝમના હિસાબે બધું ભગવાનની શક્તિ દ્વારા બધું થઈ રાખે છે અને બધું ચાલે રાખે છે. ઓકે, સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. હવે પછી ભગવાનને અર્જુન વર્ણવતા કહે છે, તો 34મા શ્લોકમાં કહે છે કે અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે, અને એ રીતે બધા વ્યક્તિ લોકો આપના પ્રત્યે અનુરુક્ત થાય છે. એટલે કે ડેફિનેટલી ભગવાનનું જે નામ સ્મરણ કરતા હોય એમાં એ લોકોને આનંદ પ્રાપ્ત થતો હોય અને હર્ષ પર પામતા હોય તમારે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે. આ જો અતુલ પ્રભુજીએ જે પ્રશ્ન પૂછ્યો હતો ને, અહીંયા આવી ગયું. મેં કીધું ને અર્જુન એના પોતાના શબ્દો દ્વારા કહેશે આપણને કે ભાઈ અસુરો લોકોએ પણ આપણે આંશિક રૂપમાં, અને દેવી દેવતાઓ પણ બધા આંશિક રૂપમાં ભગવાનના દર્શન કર્યા હતા. કારણ કે અહીંયા સિદ્ધ પુરુષો એટલે કોણ થયું તમારે? જે બધા ઉચ્ચતર લોકમાં બધા જેણે એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય ને, આપણામાં અષ્ટસિદ્ધિ કહેવાય છે. એટલે કે નાનામાં નાના તમે બની શકો, સૂક્ષ્મના સૂક્ષ્મ બની શકો, મોટામાંથી મોટા બની શકો, તમારે કોઈના પણ હૃદયમાં પ્રવેશી કરી શકો, તમારી ઈચ્છા પ્રમાણે તમે ફળ મેળવી શકો. આ બધી પ્રકારની અષ્ટસિદ્ધિ કહેવાય છે. આ બધી જે લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી એ બધા ઉચ્ચતર લોકમાં હોય તમારે. તો એ બધા ઉચ્ચતર લોકમાં બધા દેવી દેવતાઓને બધા બી રહે છે. એટલા માટે કહે છે કે સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે. પરંતુ અસુરો ભયભીત થઈ ગયા છે. કારણ કે અસુરોને પણ આટલું બધું તેજોમય, દેદીપ્યમાં અને બધું જે દેખાય છે તમારે, વિરાટ અને વિશ્વરૂપ દર્શન, આંશિક રૂપમાં થોડુંક દેખાણું તમારે, એટલાથી લોકો પણ ભયભીત થઈ ગયા. આ બધું પહેલી વાર થયું છે. એટલે કે અસુર લોકોએ પણ આંશિક રૂપમાં ભગવાનના વિશ્વરૂપ દર્શન નિહાળ્યું હતું, અને એવી જ રીતે દેવી દેવતાઓએ પણ ભગવાનનું વિશ્વરૂપ દર્શન નિહાળ્યું હતું. આ અર્જુનના શબ્દો દ્વારા જ આપણે અહીંયા પ્રસ્થાપિત થાય છે. અને આગળ કહે છે કે તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. જેમ કીધું ને આપણે જંગલ સફારીમાં છે ને, આપણે પોતે ડરી છે, આપણે કેવું ભાગવા માંડીએ, ચલ ભાઈ જલ્દી જલ્દી કરો, લો દોડતો દોડતો આવે છે ભાઈ, આપણે તો એની સામે કાંઈ નથી તમારે. અને એટલા માટે કહે છે યોગ્ય થયું છે તમારે. હજી આગળ વર્ણવતા કહે છે હવે 37મા શ્લોકમાં કે હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો. કારણ કે અર્જુને પોતાના શબ્દો દ્વારા શું વર્ણવ્યું કે ભાઈ હું બ્રહ્માજીને પણ જોઈ રહ્યો છું અને શિવજીને પણ જોઈ રહ્યો છું.
તો બ્રહ્માજીનું સર્જન પણ તો ભગવાન દ્વારા જ થયેલું છે. તો એ જ તો અહીંયા અર્જુન વર્ણવે છે કે બ્રહ્માજી પણ કરતા પણ તમે શ્રેષ્ઠ છો અને એના પણ સ્રષ્ટા તરીકે, એના પણ ઓરિજિનેટર તરીકે તમે જ છો. તો પછી તેઓ આપણે સાદર નમસ્કાર પ્રણામ કેમ ન કરે? આજે જેમ કે આપણે આપણા માતા પિતાને પ્રણામ કરીએ જ છીએ, તમારે આપણા વડીલોને આપણે પ્રણામ કરીએ જ છીએ, કારણ કે આપણા બધાનો સ્ત્રોત જ છે તમારે. તો અહીંયા બ્રહ્માજીના સ્ત્રોત પણ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એ પણ એને આદરથી પ્રણામ કરે છે તમારે. અને હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો. એટલે કે ભાઈ ભગવાન જ એકમાત્ર પૂર્ણ પુરુષો, પરમેશ્વર જ એકમાત્ર આપણે કહી શકીએ કે ભાઈ બધાના સ્ત્રોત છે તમારે. એની ભગવાને પોતે પોતાના શબ્દો દ્વારા 10મા અધ્યાયમાં પણ આપણને શરૂઆતમાં કીધેલું હતું કે દેવી દેવતાઓ અને બધા ઋષિ મુનિઓ પણ મને જાણી શકતા નથી, કારણ કે બધાનો સ્ત્રોત પણ હું જ છું. તો અહીંયા અર્જુન પણ એ જ વર્ણવે છે. સર્વ કારણોનો કારણરૂપ છો. આ અર્જુન શું કામે કહે છે? કારણ કે ભગવાને ઓલરેડી કીધું ને કે ભાઈ આ મહાભારતનું યુદ્ધ પણ મારી જ યોજના છે. હું જ અહીંયા કાળ બનીને આવ્યો છું. એ પોતે જ સમજી ગયો કે ભાઈ આ બધાના પાછળનું કારણ કોણ છે? તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જ છે તમારે. અથવા તો બીજી રીતે આપણે સમજી શકીએ તો બધા કારણની પાછળ, એટલે કે બધાનો સ્ત્રોત તરીકે આપણને ભગવાન જ મળવાના છે, ભગવાન જ દેખાવાના છે, ભગવાનની જ અનુભૂતિ થવાની છે આપણે. અને આ ભૌતિક જગતથી પર છો, એટલે કે ભાઈ તમે એનાથી તો ક્યાંય છેટા છો ને ક્યાંય દૂર છો. તમે તમારા ધામમાં વિદ્યમાન છો, તેમ છતાં તમે આખી જગ્યાએ સર્વત્ર વ્યાપક છો. હવે આગળ વધતા કહે છે તો 41 અને 42મા શ્લોકમાં ભગવાન પાસે માફી માંગે છે, અથવા સાથે સાથે ભગવાનની સ્તુતિ બી કરે છે અને ભગવાનને ફરીથી એક પ્રકારની યાચિકા બી કરે છે. શું પ્રકારની યાચિકા કરે છે પણ આપણે આગળના શ્લોકમાં જોશું. અને પહેલા અહીંયા ભગવાનની પહેલા માફી માંગવાના સંદર્ભમાં એ પોતે વર્ણવે છે કે આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ અને હે સખા જેવી અવિચારી સંબોધનથી બોલાવ્યા છે. અહીંયા અર્જુન શું વર્ણવે છે? હે કૃષ્ણ. કૃષ્ણ તેનું નામ જ હતું ભગવાનનું. હે યાદવ, યાદવ કુળમાં હતા તમારે, એટલે યદુવંશી કહેવાતા અને યાદવ કહેવાય તમારે. અને હે સખા, તો અર્જુન ભગવાને પોતે કીધું હતું ઘણી બધી જગ્યાએ કે તું મારો સખા છો અને મિત્ર છો. આ બધા તો ભગવાનના નામ જ હતા ને તમારે. પણ હવે અર્જુન શું કહે છે કે અવિચારી સંબોધન. અવિચારી એટલે કે મેં પેલા વિચાર્યું નહોતું, પેલા મને ખબર નહોતા કે તમે આ છો, તમે આવી રીતે છો, તમારો આટલો ઐશ્વર્ય છે બધું તમારે. એટલા માટે એને અવિચારી કહે છે તમારે, કે મેં મારા વિચારની બહાર હતું. મેં કોઈ દી વિચાર્યું બી નહોતું, મેં કોઈ દી ધાર્યું બી નહોતું કે તમે આ છો ને આવી રીતે છો તમારે. એટલા માટે કહે છે કે સંબોધનથી જે બોલાવ્યા, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો અને ખબર નહોતી. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ થઈને જે કંઈ કર્યું, હવે એને પોતાની મૂર્ખામી તરીકે વર્ણવે છે કે મેં આ બધું જે કર્યું મારી મૂર્ખામી હતી. મારે તમને આવી રીતે ન બોલાવવા જોઈએ તમારે, અથવા જે કંઈ પણ કર્યું તમારે માટે તે માટે કૃપા કરીને મને ક્ષમા કરો. એટલે કે ભગવાન પાસે માફી માંગે છે. મેં ઘણી વાર વિનોદમાં, વિશ્રામમાં સમયે સુતી વખતે સાથે બેઠા હોય ત્યારે, અથવા તો સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો હોય. હવે ડેફિનેટલી અર્જુન અત્યાર સુધી શું ભગવાન સાથે તો મિત્ર તરીકે વર્તતો હતો, અને ભગવાને પણ એને મિત્રને સખા તરીકે બોલાવે છે. તો જે બે મિત્રો હોય અને ગાઢ મિત્રો હોય અને સમવયના હોય, એમાં શું હોય, તમારે ગમે તે નામથી આપણે ઉચ્ચારણ કરીએ, ગમે તેની સામે આપણે એની મજાક મસ્તી કરીએ, ગમે તેની સામે આપણે એને ઉતારી નાખીએ, ગમે તેની સાથે આપણે એને ઓલી હળી કરીએ, આંગળી કરીએ, બધું જે કહેવાય ને તમારે એ રીતે. તો એ જ રીતે કહે છે કે મેં આવી રીતે ઘણીવાર આપની સાથે અવ્યવહાર કર્યો હશે. હવે એને પોતે અવ્યવહાર સમજે છે તમારે. એટલા માટે કહે છે કે હે અચ્યુત, કૃપા કરી આપ મારા બધા સર્વ અપરાધોને ક્ષમા કરો. અવ્યવહારની સાથે સાથે પોતાને અપરાધો પણ ગણે છે અને અવિચારી પણ ગણે છે, અને બધા પોતાના અપરાધોના સંદર્ભમાં ભગવાનની પાસે પોતે ક્ષમા માગે છે કે ભગવાન આ બધી મારી ભૂલ થઈ, મારે આવી રીતે તમારી સાથે વર્તન ન કરવું જોઈએ, આવી રીતે તમારી સાથે ઠઠ્ઠા મસ્કરી ન કરવી જોઈએ, આવી રીતે તમને ઉતારી ન પાડવા જોઈએ, આવી રીતે તમારી સાથે મજાક મસ્તી ન કરવી જોઈએ. એવા પ્રકારથી કહે છે કે સાથે ઉઠતી બેસતી, ખાતી પીતી, સૂતી, બધાની વચ્ચે અથવા એકલા, ગમે તે રીતે આ બધું મારાથી જે વર્તન થઈ ગયું બધા માટે તમે મને ક્ષમા કરો. હવે આગળ વધતા 45મા શ્લોકમાં કહે છે કે મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપ દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું. પહેલા તો કીધું કે ભાઈ હું વ્યગ્ર છું, ચિંતાતુર છું, ભયભીત છું, અને સાથે સાથે હવે અહીંયા પોતે કહે છે કે આનંદ વિભોર છું. કારણ કે જો જ્યારે અર્જુનના વિશ્વરૂપ દર્શન જોવાની અભિલાષા હતી ત્યારે કેટલા એક્સાઇટમેન્ટમાં એણે કીધું તમારે કે જો હું આપને લાયક સમજતો હોઉં તો તમે મને આપના વિશ્વરૂપ દર્શન દેખાડો. તો ભગવાને તો એની વિનંતીને માની આપ્યું ને, ભગવાન એને દેખાડ્યું ને, તો એને આપણે થેન્ક્સ તો કહેવું જોઈએ ને. અને સાથે જોઈને મને ખુશી પણ થઈ રીતે તો કહેવાય ને તમારે કે હા, આટલું વિસ્મયજનક, આટલું બધું તમારે જોઈને પણ મને આનંદ થયો. પણ સાથે સાથે હું ધરાઈ પણ ગયો, બહુ વાર સુધી જોઈ નહીં શક્યો. એટલા માટે કહે છે પરંતુ
તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ છે. એટલે કે બંને કન્ડિશન તમે જુઓ એક સાથે છે. એટલે કે બી આનંદ વિભોર પણ છું અને સાથે સાથે ભયભીત પણ છું. તો આવી ચીજ ક્યારે થાય આપણી લાઈફમાં? તમે મને કહો. આપણે જેમ કે ઘણીવાર બહુ ખુશ હોઈએ તમારે અને સાથે સાથે આપણા આંખમાંથી આંસુ પણ નીકળતા હોય. આવી સ્થિતિ ક્યારે થાય? કોઈ વર્ણવશે મને? આપણી લાઈફમાં આવી સ્થિતિ ક્યારે થાય? કાં તો રોતા હોઈએ તો દુઃખી હોઈએ, અને જો બહુ કે ને કે ખુશ હોઈએ તો આપણે હસતા હોઈએ. પણ બહુ ખુશ હોય અને સાથે આપણા આંખમાંથી આંસુ પણ નીકળે તમારે. કોઈ પોતાનો અનુભવ વર્ણવો ને. ઘણી વાર આપણે નથી કહેતા ભાઈ તો ખુશીના આંસુ છે તમારે. ક્યારે થાય તમારે? બધાને કંઈક ને કંઈક ક્યારેક ક્યારેક તો થયેલા જ હશે ને. જી નિમિષા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. આવી સ્થિતિ ત્યારે થાય કે આપણે મંદિર ગયા હોય ધારો કે, અને આપણને મતલબ વિગ્રહ જોઈને ખૂબ ખુશી થાય, ખૂબ આનંદ થાય કે કેટલા સુંદર લાગે છે આ તે. પછી એવું દુઃખ બી થાય ઘણીવાર કે હે ભગવાન, હે કૃષ્ણ, તમે અમારા માટે આટલું બધું કરો છો, પણ અમે તમારા માટે કંઈ કરી શકતા નથી, તમારી કઈ સેવા નથી કરી શકતા. ત્યારે એ આંસુ નીકળતા જાય અને ખુશી બી થતી જાય કે મતલબ એમને જોઈને એટલી બધી ખુશી થતી જાય. પ્રભુજી, ખબર નહીં સાચી વાત છે? ના, એકદમ સાચી વાત છે. આ તો આપણે કહીએ ને કે ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને તમે વર્ણવ્યો તમારે. અને એમાં પર્ટિક્યુલરલી આપણે કહીએ ને કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ને, કે છે અને અનુભવેલું બી છે તમારે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની આપણે આંખોમાં આંખ મેળવીને છે ને તમારે 1 કે 2 મિનિટ પણ છે ને આપણે જોઈ ન શકીએ. તમારે અચૂકપણે તમે જો અનુભવજો, કાં તો તમારી આંખ બંધ થઈ જશે, કાં તમારું ધ્યાન બીજે વહી જશે, અથવા તો તમે જો જોઈ શક્યા અને સફળ થઈ ગયા ને તો તમારા અચૂક આંખમાંથી છે ને આંસુ આવશે. ભગવાન શ્રી કૃષ્ણના તમે દર્શન કરતા હો, આંખમાંથી આંખ મિલાવીને તમે દર્શન કરો, તમારે કન્ટિન્યુઅસલી એક જોવાની કોશિશ કરો, અચૂક તમારા આંખમાં અશ્રુ આવવાના તમારે. આપણે છે ને ભક્તની નિશાની છે આપણે. અને ઘણા બધા એવા ભાવ છે. તમે જ્યારે લેવલ 2 અને લેવલ 3માં આવશો ને ત્યારે આપણે અલગ અલગ ભગવાનના જે સાચા ભક્ત હોય, શુદ્ધ ભક્ત હોય, તેના મનમાં અને હૃદયમાં જે શરીરમાં જે બધા ભાવો પ્રગટે ને, આજે જેમ કે મોઢું સુકાઈ જવું, ચામડી બળવી, જે બધું અર્જુન પ્રથમ અધ્યાયમાં વર્ણવે છે અને અહીંયા પણ જે પ્રમાણે વર્ણવે છે, આ બધા ભક્તના ભાવ છે તમારે. જી ઉર્વી માતાજી, આપનો હેન્ડ રેઝ છે, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હું તો આજે માળા કરતી હતી તો બી મને રડવું આવે છે. થાય, સાચે એવું કેમ થાય. થાય છે? રોવું આવે, ઘણીવાર નીંદર આવે આપણને, ઘણીવાર આપણે કે આંખ મીચાઈ જાય, આપણે એને થોડો નેપ આવી જાય, ઘણીવાર આપણને અંદરથી થોડી ધ્રુજારી ઉઠે. આ બધા ભક્તના લક્ષણ છે તમારા. આમાં જરાય તમારે ખોટું નથી. અને તમે સમજવાનું કે આપણે ભક્તિમાં થોડા ઘણા ઉન્નત થઈએ છીએ અને આપણા ઉપર ભગવાનની આ કૃપા થઈ રહી છે. એ રીતે આપણે સમજવું જોઈએ અને એ રીતેમાં આગળ વધવાની ઓર પ્રયાસ કરવો જોઈએ, બમણી મહેનત કરવાની હોય. તમને માતાજી, આમાં જરાય ગભરાવાની જરૂર નથી. સારી વાત છે અને સાચી વાત બી છે. આ બધું થાય છે. તો એ જ રીતે અર્જુનને પણ અહીંયા થાય છે કે ભાઈ સાથે આનંદ વિભોર પણ છું અને વિચલિત પણ છું. એ દેવેશ, હે જગતધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભક્ત સ્વરૂપના, ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. એટલે ક્યાં રૂપના દર્શન આપો? તો કે ભગવત સ્વરૂપના. ભગવાનનું ભગવત સ્વરૂપ કયું છે? તો કે ભગવાનનું સાકાર રૂપ, દેહધારી રૂપમાં. જે પ્રમાણે તમે મારી સામે પહેલા ઊભા હતા એ જ રીતે તમે મારી સામે ઊભા રહ્યો. એટલે કે એક રીતે આપણે કહી શકીએ ભગવાનના જે ભક્ત છે ને એને આ વિશ્વરૂપ દર્શનમાં છે ને બહુ ઓછો ઇન્ટરેસ્ટ હોય. કારણ કે જેમ તમને એક્ઝામ્પલ આપ્યો ને કે પિતા અને બાળકનો, ડેઈલી પિતા આવે એનું વર્તન અલગ હોય, તમારે અચાનક આવો કોઈ ક્રોધિત થાય ત્યારે એનું વર્તન અલગ થઈ જાય અને બાળક કેવું ભયભીત થઈ જાય. તો ભગવાનના વિશ્વરૂપ દર્શનથી છે ને ભગવાનના જે ભક્તો હોય ને થોડા ભયભીત થઈ જાય. એટલે કે ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં ભગવાનની જે સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરતા હોય એમાં બહુ વધારે આકર્ષણ ન હોય. કારણ કે એમાં એ વિશ્વરૂપ દર્શનમાં ભગવાનની ભક્તિ ન કરી શકે ને. આજે જેમ કે આપણી સામે લાલો હોય, ભગવાનના વિગ્રહ હોય તો આપણે એનો શણગાર કરીએ અને ભોગ ધરાવીએ, અને આપણે એના અલંકાર પહેરાવીએ અને બધું કરીએ તમારે. હવે વિશ્વરૂપ દર્શનમાં તમે કરવા જાઓ તો થાય તમારે? વિશ્વરૂપ દર્શનમાં તમે ભગવાનને ભોગ ધરવા જાઓ, ભગવાનના ઓલરેડી મુખમાં બધું અગ્નિ પ્રજ્વલિત ને બધું થતું હોય, એટલા બધા મોટા વિશ્વરૂપમાં તમે ભગવાનને ક્યાં વાઘા પહેરાવો તમારે? બોલો. એટલે કે એ સાકાર રૂપમાં જે ભગવાનની ભક્તિ કરી શકે, વિશ્વરૂપ દર્શનમાં ભક્તિ ન કરી શકે.
એટલા માટે ભગવાનના ભક્તોને ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં ઓછું આકર્ષણ હોય. હવે આગળ વધતા કહે છે તો અર્જુન વર્ણવે છે કે હે વિશ્વરૂપ, હે 1000 ભુજાવાળા પ્રભુ, હજી સુધી ભગવાનનું વિશ્વરૂપ દર્શન પોતે નિહાળી રહ્યો છે, એટલા માટે આ વર્ણવે છે. હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. એટલે કે ભગવાનની પાસે ક્ષમા માંગી, ભગવાનને યાચિકા કરી, ભગવાનની સ્તુતિ કરી અને સાથે સાથે ભગવાનને વિનંતી પણ કરી તમારે. એટલે કે ફરીથી એક જાતની ડિમાન્ડ પણ આવી ગઈ. તમે જો આ ચીજ આપણે કહીએ ને કે આટલા મોટા થઈ ગયા ને આપણામાં આ ચીજ આંખે ન હોય કે બધી ચીજ આપણે એક સાથે કરી શકીએ. કોઈ વ્યક્તિને આપણે ગુણગાન ગાઈ શકીએ, કોઈ વ્યક્તિને આપણે એ પણ કહી શકીએ કે ભાઈ હું તો તમારાથી ડરું છું અને તમારા આનાથી ખુશ બી થાવ છું તમારે, અને એની સાથે સ્તુતિ બી ગાઈએ આપણે, અને સાથે સાથે એને આપણે યાચિકા બી કરીએ અને સાથે સાથે આપણે ડિમાન્ડ બી કરીએ. કાં તો તમે એની પાસે એને કોઈ ચીજ માગવા જાઓ તો તમે કાં તો એની પાસે માગો, તમે એના ગુણગાન ગાવા ગયા તમે ગુણગાન ગાય, એક બે ચીજ કદાચ તમે સાથે કરી શકો, પણ આટલી બધી ચીજ જે પ્રમાણે અર્જુન સાથે કરે છે ને આપણે ન કરી શકીએ તમારે. એટલે કે આપણે કે ને કે ભગવાનના જે ભક્ત હોય ને એમાં બધી આવી ટાઈપની પણ આવડત આવી શકે છે તમારે. એટલા માટે હવે અર્જુન ડિમાન્ડ તરીકે કહે છે કે હવે મને આપના ચતુર્ભુજ રૂપના દર્શન આપો. આગલા શ્લોકમાં શું કીધું કે ભગવત સ્વરૂપના દર્શન કરાવો, પણ હજી કે છે ઉભા રહ્યો ભગવાન, તમે ભગવત સ્વરૂપના દર્શન કરાવો એની પહેલા તમને આ ચતુર્ભુજ રૂપના બી દર્શન કરાવો તમારે, કે જેમાં શું છે આપના મસ્તકે અને મુકુટ તથા આપની ભુજામાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી રહેલા છે. એટલે કે ભગવાનનું ચતુર્ભુજ રૂપ અર્જુનને જોવાની હવે અભિલાષા થાય છે. વિષ્ણુ સ્વરૂપ ભગવાનની જોવાની અભિલાષા થાય છે. તે જ સ્વરૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. કેટલું બધી ચીજ ભગવાન પાસે માગે છે બોલો. અર્જુન પણ છોડતો નથી ભગવાનને, જેટલું થાય એટલું બધું લે છે. અને કોના માટે? આપણા માટે ને. ભગવાનનો વિશ્વરૂપ દર્શન આપણા માટે અર્જુને ડિમાન્ડ કરી, ભગવાનનો હવે ચતુર્ભુજ રૂપની પણ ડિમાન્ડ કરે છે અને સાથે સાથે પછી ભગવાનનો એ જ ઓરિજિનલ રૂપની પણ ડિમાન્ડ કરે છે. તો અહીંયા 48મા શ્લોકમાં કહે છે કે હે કુરુવીર શ્રેષ્ઠ, એટલે કે હવે અર્જુન ભગવાન વર્ણવે છે, કારણ કે અર્જુનની જે ડિમાન્ડ હતી એવી પણ ડિમાન્ડ પાછી ભગવાન પૂરી કરે છે. એટલા માટે કહે છે કુરુવીર શ્રેષ્ઠ, અર્જુન તરીકે વર્ણવે છે. તારા તે પૂર્વ મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી. એટલે ના તો દેવી દેવતાઓ કે ના કોઈએ જોયું નથી. ભગવાને પહેલા બી કીધું અને ફરીથી કહે છે, કારણ કે આ ભૌતિક જગતમાં મારું આ રૂપનું દર્શન ન તો વેદ ધ્યાનથી, કે ન તો યજ્ઞ કરવાથી, કે ન તો દાનથી, કે સત્કર્મ કરવાથી, કે ન તો કઠોર તપ કરવાથી થાય છે. ભગવાનનું વિશ્વરૂપ દર્શન કરવાની જો તમારી અભિલાષા હોય, તમે આમાંથી ગમે તેટલું આપણે વેદ ધ્યાન કરી લઈએ, પંડિત થઈ જઈએ, જ્ઞાન મેળવી લઈએ, ગમે તેટલા યજ્ઞ કરી લઈએ, કે ગમે તેટલું દાન પુણ્ય કરી લઈએ, કે ગમે તેટલા સારા પુણ્ય કર્મો એકત્રિત કરી લઈએ, કે ગમે તેટલી કઠોર તપ સાધના અને આપણે કરી લઈએ, તેમ છતાં પણ ભગવાનના વિશ્વરૂપ દર્શન આપણને ન થાય. પછી ભગવાન કહે છે કે તો પછી હવે કરવાનું શું આપણે? તો ભગવાન કહે છે કે તું મારા ભયાનક રૂપ જોઈને જો અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. ભગવાન પણ સમજી શકે છે કે વ્યગ્ર છે, ચિંતાતુર છે, ભયગ્રસ્ત છે. એટલા માટે ભગવાન શું કરે છે કે ભલે તે સમાપ્ત થાય. એટલે કે ભગવાન પછી પાછું પોતાનું વિશ્વરૂપ દર્શનને મિનિમાઇઝ કરે છે અથવા તો આટોપી લે છે એ લીલાને તમારે. કારણ કે અર્જુનને શું કહે છે કે ભાઈ આપની હું લીલા પ્રવૃત્તિથી અજાણ છું. એટલે કે ભગવાનની લીલા જ હતી. વિશ્વરૂપ દર્શન દેખાડવું પણ ભગવાનની લીલા જ હતી. અને હવે ભગવાન એ લીલાને આટોપી લે છે. અને હવે અર્જુનની જે ડિમાન્ડ હતી કે ચતુર્ભુજ રૂપ દેખાડો એ પહેલા દેખાડે છે. એટલે કે હે મારા ભક્ત સર્વ વ્યથામાંથી મુક્ત થાય. એટલે કે એને સાંત્વના આપે છે, ટાઢો પડ, શાંત પડ. હવે ફરીથી આપણે ઓલો એક્ઝામ્પલ યાદ કરીએ બાળક અને પિતાનો. જ્યારે એના મમ્મી જોવે કે હવે થોડા શાંત પડ્યા છે, ઠીક છે, બરોબર છે, ત્યારે ઓલું બાળકને કહે કે જા હવે તું જા પપ્પા પાસે, હવે તને તારા પપ્પા બોલાવશે. ત્યારે પપ્પા પણ શું કરે? આવો બેટા આવો, મારાથી ભૂલ થઈ ગઈ જરાક, તમારું ત્યારે ક્રોધિત હતો, ગુસ્સે થયેલો, એટલે ફરીથી પાછું એ જ પ્રેમને બધું આવી ગયું ને તમારે, એ જ બેક ટુ ઓરિજિનલ પોઝિશનમાં આવી ગયા બાળક અને પિતા બંને તમારે. અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે ભાઈ એનાથી મુક્ત થા, હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. એટલે કયું ગમતું તું એને? તો કે ભાઈ ભગવાનનું ચતુર્ભુજ રૂપ, એટલે શંખ ચક્ર પદ્મગદાધારી વાળું રૂપ તમારે. એટલે કે ભગવાન એ દેખાડ્યું. અને હવે ફરીથી પાછા ભગવાન એના મૂળ રૂપમાં બી આવે છે, તો એ પણ ભગવાન વર્ણવે છે. અહીંયા 50મા શ્લોકમાં સંજય કહે છે કે સંજય ધૃતરાષ્ટ્ર અને અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણે તેમનું અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું અને છેવટે પોતાનું દ્વિભુજ એટલે કે રૂપ દર્શાવી ભયગ્રસ્ત અર્જુનને ધૈર્ય વધાર્યું. એટલે કે ફરીથી ભગવાન એના ઓરિજિનલ રૂપમાં આવી ગયા. આના દ્વારા છે ને એક ચીજ આપણને બહુ સ્પષ્ટ થાય છે કે ભગવાનના જે 10 અવતાર છે ને આપણે કહીએ છીએ ને, તો અલ્ટિમેટલી એમાં વિષ્ણુ અવતાર પણ આવી જાય છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે વિષ્ણુમાંથી ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી વિષ્ણુ આવ્યા? કારણ કે નોર્મલી આપણે શું વર્ણવીએ છીએ? વિષ્ણુ અવતાર તરીકે, વિષ્ણુના 10 અવતાર તરીકે. એટલે કે
એમાં આપણને લાગે કે એ 10 અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા અને પછી આપણે હવે કલયુગ આવવાનો છે, તમે કલ્કી અવતાર બી આવવાનો છે, તો આપણને એમ શું થાય કે ભાઈ વિષ્ણુમાંથી ભગવાનના 10 અવતાર આવ્યા છે, પણ એમ નથી. અલ્ટિમેટલી વિષ્ણુ પણ શેમાંથી આવ્યા છે તો કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી આવ્યા છે. એટલે કે કહીને ભગવાન શ્રી કૃષ્ણ અવતારી પણ છે અને અવતાર પણ છે. એને અવતારી તરીકે એટલે કે પેલા વિષ્ણુને પ્રગટ કર્યા અને વિષ્ણુમાંથી પાછા 10 અવતારમાં આવ્યા અને 10 અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ બી આવ્યા, એટલે કે પોતે અવતાર બી થઈ ગયા તમારે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું 2 રૂપ છે, આપણે કહી શકીએ અવતારી અને અવતાર. એ આ શ્લોક દ્વારા આપણને ક્લિયર થાય છે. આ જસ્ટ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી તમને, પણ જ્યારે લેવલ 2માં આવશું ત્યારે આપણે આ ચીજને આપણે ઓર ડિટેલમાં સમજશું કે કેવી રીતે અવતારી અને અવતાર છે. તો આ રીતે ભગવાન એનું ધૈર્ય જાળવવું. અને હવે પછી છેલ્લે 54માં શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. એટલે કે બી ભગવાનને જો આપણે જાણવા હોય, સમજવા હોય, ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને ભગવાનને આપણે એમાં ભક્તિમાં પરોવવું હોય તો ભગવાનનું સરસ મજાનું દ્વિભુજા રૂપમાં જ આપણે બધું કરી શકીએ છીએ. કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, એટલે કે ભગવાન કયા રૂપમાં ઊભા હતા? દ્વિભુજા રૂપમાં ઊભા હતા, શરીરધારી રૂપમાં ઊભા હતા. અને એ જ રીતે મારું પ્રત્યેક દર્શન પણ કરી શકાય છે, એટલે કે ભગવાનનો સાક્ષાત્કાર પણ આપણે એ રીતે કરી શકીએ છીએ. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. એટલે કે ભગવાનની ભક્તિ કરીને જ આપણે ભગવાનને જાણી, સમજી અને જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. કે નહીં કે કોઈ જાતની આપણે ગમે તેટલા પંડિત થઈ જાઓ, તે દાન પુણ્ય કરી લો, કે સત્કર્મ કરી લો, કે ગમે તેટલી તપસ્યા અને સાધના કરી લો, એના દ્વારા નહીં થાય ને નહીં જ થાય. એટલે છેલ્લે હવે 55માં શ્લોકમાં ભગવાન કહે છે કે હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતરના સંસાર દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ બુદ્ધિમાં શુદ્ધ ભક્તિમાં પરાયણ છે તે જ મારા માટે કર્મ કરે છે. એટલે ભગવાન માટે કર્મ કરવું એટલે કે શું? નિષ્કામ ભાવે કર્મ કરીને આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવું, એ થઈ ગયું ભગવાન માટે કર્મ કરવાનું. જે મને જીવનનું પરમ ધ્યેય માને છે અને એ જ મને અને જીવ માત્રની પ્રતિ મૈત્ર ભાવ રાખે છે તે નક્કી મને પામે છે. એટલે કે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ એટલે કે શું? બધા જીવોમાં આપણે એકત્વ જોવાનું છે, બધામાં આપણે આત્મદર્શન કરવાના છે. તો આ રીતે ભગવાન અહીંયા બતાવે છે કે કેવળ અને કેવળ ભગવાનની ભક્તિ કરીને, બધા જીવો પ્રત્યે સંભાવતા રાખીને અને આપણું નિષ્કામ કાર્ય કરીને આપણે જો કરીએ તો ભગવાન કહે છે કે નક્કી મને પામે છે. તો આ રીતે આપણો 11મો અધ્યાય પૂરો થાય છે. અધ્યાય થોડોક મોટો હતો, 55 શ્લોક હતા. આપણે અગત્યના શ્લોક લીધા તો એ આપણે થોડો મોટો થઈ ગયો. તો 5-10 મિનિટ આપની વધારે લીધી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ. વાંચા કૃપા સિંધુ ભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ હરે શકીએ છીએ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ. પ્રણામ પ્રભુજી. ઓકે, કોઈને કોઈ પ્રશ્ન? જી મહેશ પ્રભુજી, આપના પ્રશ્ન કોઈ ઘણા વખતથી નથી આવ્યા.